ઓહ ક્યાં હાયલા મારા રુદિયાની રાણી. કાળું, મેં તને કેટલી વાર કીધું છે કે તું મારો માર્ગ ના રોક. જ્યારે હોય ત્યારે મારા રસ્તામાં આડો ના પડ. અરે હું તારો માર્ગ નહીં રોકું તો કોનો માર્ગ રોકીશ હે? ગામમાં ઘણી છોકરીઓ છે, જા તને જે સારી લાગતી હોય ને એની પાસે. સારી લાગતી હોય તો આખા ગામમાં તારા જેવી કોઈ છોડી છે જ નહીં, અને તારા સિવાય છે ને મને કોઈ સારું જ નથી લાગતું. એટલે મને તો નથી સારો લાગતો એનું. લે હા જો તો મારામાં વાંધો શું છે હે? શું વાંધો છે? અરે ગાંડી, હા આખા ગામમાં છે ને મારી જેવો કોઈ જવાન નથી. એટલે તું છે ને હા મને બીજા પાસે જવાનું કહેવાનું રહેવા દે. તું છે ને હા તારી હવારમાં લવારી બંધ કર. હા તારો બકવાટ સાંભળીને મારો દી ખરાબ થાય છે. અને છે ને હા માં ગોઝાને મને નીકળવા દે અહીંથી. હા ક્યાં જવું છે તમારે નીકળીને હે? હા તમારી મંજિલ એટલે કે તમારો કહેવાય ને આ ધરતીનો શેડો ઘર એ અહીંયા જ પૂરો થાય છે હે? હા તમારે છે ને આ ઘડો લઈને મારા ઘરના પાણી ભરવાના છે હે? હા મારા ઘરના પાણીમાંથી ને તારા ઘરનું પાણી હું ભરવા આવું? અને એ ક્યારે રાહ જોતોય નહીં કે હું તારા ઘરના પાણી ભરાય એમ. અરે ગાંડી, હા તારે છે ને મારા ઘરનું જ પાણી ભરવાનું છે. છોડ મને. તું એવું ઈચ્છે ભાગી ગયું? સો મેં તને પહેલા પણ કીધું તને હજુ પણ કહું છું, મને અડવાનો પ્રયત્ન ના કરતો તું જ્યારે હોય ત્યારે. હા તું જ્યારે બોલે છે ને હા ત્યારે તારા મોઢામાંથી આમ છે ને ફૂલડા ઝરે છે, ફૂલડા. હે ભગવાન, હા ફૂલડા ઝરે છે ને ક્યારેક કાંટા પણ નીકળશે મોઢામાંથી. હે તને ખબર છે? અને એ કાંટા કેવા વાગે ને એનો તને અનુભવ નથી લાગતો. કાંટા તો વાગી ગયા છે, તારા નામના દલડે કાંટા વાગી ગયા છે. અને એ કાંટાથી કદાચ લોહીની ધાર નીકળે ને તોય મને તો છે ને અમૃતના રસ જેવું લાગશે. હે તને જેના રસ જેવું લાગે એના રસ જેવું અમૃતનો લાગે ખાખરાનો લાગે. જો હું તને હાસું કહું છું, હા તું માની જા અને મારી હારે હાથે વાળો કર લે હે? હા જો આમ છે ને મારા ઘરમાં તને આમ રાજરાણી બનાવીને રાખી, રાજરાણી. મારી જિંદગી નરક નથી બનાવી કે તારી યારે હથે વાળો કરું. અને ગામના કઈ છોકરા મરી ગયા છે કે તારા જેવા ફાપી યારે હું લગ્ન કરીને મારી જિંદગી કાઢું? આખી જિંદગી એમને એમ રહી લે કુંવારી, પણ તારી યારે લગ્ન તો હું ક્યારેય નહીં કરું. અરે હે હા મારામાં વાંધો શું છે એ મને કે? હા જો ભગવાનની દયાથી હંતુઈ છે, ગામમાં ઇજ્જત છે, લોકો માન મોત બોબાથી બોલાવે છે. અને આમ જો મારે કોઈ આગળ પાછળ ખાલી બા સિવાય કોઈ નથી હે? આ તને કોઈ રોક ટોક કરવા વાળું જ નહીં મળે, સમજી ગઈ તું? ગામમાં ખબર છે કેવા તને હંધાઈ ઇજ્જતથી આબરૂથી બોલાવે છે ને એ હંધી ખબર છે. ગામના કોઈ ઘરે જઈને પૂછ કે તું કેવો માણસ છે એટલે તને કહે. હા તો તું માથા ભરે છે ને તારાથી હંધાઈ બીવે છે એટલે તને કોઈ કઈ કહેતું નથી. બાકી એકવાર છે ને અરીસામાં જઈને તારું ડાસું જો. હરીસામાં ડાસુ તો સારું જ છે. અને બીજી વાત હા મારાથી કોઈ બીવે કે ના બીવે હા આમું નહીં જોવાનું. હા જોયું? નજર ઊંચી ના કરી એને, નજરે ઊંચી ના કરી. એટલા લોકો આપણાથી તારી જેમ નથી નાલાયક, હે સંસ્કારી હતો એટલે કોઈ છોકરી ઊભી હોય તેની સામું જોયું નહીં. અને તને તો ગમે એ છોકરી હોય સામી ઊંચી નજર કરીને જોતા તો હું ખરાબ નજર કરીને જોતા આવડે તને. તારા માને એનામાં એટલો ફરક છે. હા 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 બોલતા તો તને બહુ સારું આવડે ને હે? હા જો હા જીગુ તને હું શું કહું, હા તું મારી હારે હથે વાળો કરી લે ને એટલે તારે છે ને બીજે ક્યાં હા અરે વાહ, હા તારા બાવડામાં બળ બહુ છે. અને આવી જ છોકરી મારે જોઈ, અને મને આવી જ છોકરી ગમે. કારણ કે મારા દાયરે છે ને આમ સિંહણ થઈને ઊભી રહે ને એ છોકરી હાલે. અને તું બંધ કરને તારો લવારો હંધોય. અને તું તો છે ને અમારી સિંહણ જેવી છે. હું તને શું કહું છું સમજો, આ તું છે ને મારી વાત માની જાય ને તો અરે પણ આમ જો આ બધું એટલી બધી કરવાની હું જરૂર છે હે? અરે જ્યારે હોય ત્યારે મને ગાંડો કે લે, હું કઈ ગાંડો થોડી છું. એ સત્યા જોજે તું, મારી બેનને આવવા દે.
મારી બેન આવશે ને એટલે સત્ય તારી માની પાસે આવશે જોજે. ત્યારે હોય ત્યારે નાખી હોય એક ત્યાંથી કઈ બોલતો નહીં, બારીએ ઊભો ઊભો તકો હાલો. જો મારી બેન કેમ ન આવી હજી? ક્યારની ગઈ છે પાણી ભરવા. મારે છે ને મારી બેન આવે ને એટલે ઠંડુ કહી દેવાનું જ છે. હા જો આવે એટલી વાર છે. આવી આવી મારી બેન આવી ગઈ. બેન કેમ આજે પાણી ભરવામાં વાર કેમ લાગી? શું કેવું ભાઈ મારે તને? કેમ શું થયું? હા, આપણા ગામમાં કાળું છે ને, કે જ્યારે હોય ને ત્યારે મારી છેડતી કરે છે, જ્યારે હોય ને ત્યારે મારે આડો પડે છે. તો એમ કહી દેવાય ને કેમ વાના ઘડીએ આડો નહીં આવતો, નકર પછી મારો ભાઈ મારી દે. ભાઈ એને કોણ કહેવા જાય? કે તને ખબર છે ને કેવો માથા ભારી છે. પણ તો પછી તારે એના બાને કહી દેવાય ને. અને જો એને ન કહેવું હોય ને તો તારે જ એક લાફો જણાઈ દેવાય. અરે ભાઈ તને તો ખબર છે એ કેવો હરામી માણસ છે, કેવો માથા ભારે છે. એના કોઈ પૂગીને પાછું વળ્યું છે નહીં ને હું એને બાને કહેવા જાઉં અને પાછું આપણા ઉપર કંઈક કરે તો? કાંઈ ન કરે. હું છે ને એક ફેરવીને ધૂંબો મારું ને તો ક્યાંય નો ક્યાંય જઈને પડે. હવે એ કાળીઓ હું કરતો, પણ જો તે મને હું શીખવાડ્યું હતું કે આપણી આને કોઈ કાંઈ પણ કરે ને તો એની સામે કાંઈ કરવાનું નહીં, સીધું એની ઘેરે જવાનું અને એના બાપુજીને કહી દેવાનું. કીધું તું? હા ભાઈ. હા, મેં ઓલા મન્યાને માર્યો હતો ત્યારે તે મને લાફો મારીને કીધું તું. મને આજે યાદ છે. તો પછી તું જાની એના બાપાની પાસે એના બાપાને કહી દેજે. અરે ભાઈ મુખી બાપા પાસે જાય તો તને તો ખબર છે ને કે કાળિયો કેવો છે, આપણને વધારે હેરાન કરશે. અને કાળિયાને ખબર છે કે આપણે માં કે બાપ કોઈ નથી. અને તારી પણ ખબર છે ભાઈ એને કે તું બીમાર પડ્યો પછી તારી શું હાલત થઈ છે. એ જો હજી એક રસ્તો છે મારી પાસે. આમ જો એ છે ને માને નહીં ને એના બાપાને કીધા પછી તો ઓલું ભગલું કૂતરું નથી એની પૂંછડી પાછળ બાંધી દેવાનો અને પછી કૂતરાને મોટો પાનો મારવાનો. એ કૂતરું જાય ને કૂતરાની વાય વાય ઈ તણાતો જાય. મારા ભાઈ તું હજી બહુ નાનો પડે આ બધી વસ્તુમાં, એટલે તને ખબર ના પડે હજી. હું કઈ નાનો તણો છું, હું તો મોટો થઈ ગયો છું. આમ જો મને તે દાઢી વાલ મૂછ બધું છે, હું કઈ નાનો નથી. હા, તું મોટો છે, મારાથી પણ મોટો છે. બસ તું હા. તે કામ કર ને, તું જાની અને મારી આઈ નહીં. તે હું તો જાવ જ હમણાં જઈને ચપ્પલ કાઢીને મારું ને તો બિચારો હોજી જાય. પણ એ બિચારો મારા ચપ્પલનો માર નો કાંઈ કે ને રોવા મળે એની કરતાં ખોટે ખોટું હું બિચારાને રોવડાવો. કરતો હું તો જાવ જ તે, હું તો 2-4 મારી જ દઉં. હા મારા ભાઈ, એ મને ખબર છે કે તું હંધાઈને પૂગીને પાછો વળે એટલે તને હું ઘર બારે કાઢતી નથી. હા બસ મૂકી દે હવે. ગંધારા હાથમાં લેતો ગંધાનું નથી, એ તો આનું જ છે. હા તો છે ને મંદિરે ગયો તો ને ત્યાંથી કોકનું નવું હતું તો લેતો આવ્યો. હા એ ભાઈ શું કરવું મારે તારું? મન તો એ જ ખબર નથી પડતી. હા બા બાપુ જે દિવસ ના ગયા ને તે દિવસ જો હું ઓલો સત્યો જો ત્યાંથી બેતો ઈશારો કરે છે. જો તું એને નિયમ જાય ને તો તારો તોલો તોડી નાખી હો. તકો મુંડો તાવ તાળી લોટલી કાવ જા. બસ આમ જો તું તારી માને લેવા દેજે હો. દેવા એને કહેજે મને આમ કરે છે. હું જોજે મૂકી ની એથે ઉતર ને એથે. બસ હવે ચૂપ. પછી ખબર છે ને માથું દુખે છે, રાડો નાખે છે તો વધારે. મને પણ ગાંડો કે લે, હું કઈ ગાંડો તો હોય છે ને, એટલે તને ગાંડો કહેતો હોય છે. હવે જો તું છે ને હુઈ જા. હાલ હું રાંધી નાખું
હા હા મારી હાથું છે ને કોબીનું શાક કરજે અને હા ભાઈ. હમ આઈને તારી માના જોઉં જો તું હેઠો ઉતાર જીજ્ઞા હે જીજ્ઞા આમ ખોવાયેલી ખોવાયેલી ક્યાં આવેલી જાશો? કાંઈ નહીં બેન, તારી તબિયત સારી છે? મારી તબિયતને વળી શું થવાનું છે? એને મજા મજા છે. તું બોલ, તું તો હમણાં દેખાતી જ નથી ને. અરે હું પાણી ભરવા જાઉં ન્યાય તું ન હો. ક્યાં વહી જાશો રોજ? તને ખબર છે કે હમણાં તો પાણી હું વહેલી ભરવા વહી જાઉં છું, અને મારા ભાઈની હાલત તને ખબર છે. જો દવા લેવા જ જાઉં છું એની હાટુથી અત્યારે હું. હા, તારા ભાઈની હાલત તો મને ખબર છે. તો શું કીધું ડાક્ટરે? કંઈ ફેર પડે એમ છે કે નહીં? અત્યારે દવા ચાલુ રાખવાની કીધી છે બેન. અમારે માથે તો દુકાળ પડ્યા છે. હા બાપુજી વહી ગયા, ભાઈનો દવાખાનાનો ખર્ચો એટલો આવે છે ને. હા શું કહું ને, તો હવે તો ઘરે જમવાના ફાફા થઈ ગયા, ખાવાના ઠેકાણા નથી રહેતા. હા એકલા માથે કેટલું કરવું, દાડીએ જવું, ઘરનું કામ કરવું, ભાઈનું ધ્યાન રાખવું. પણ હા શું કહું, આ તારા બાન બાપુ હતા ને તે તારો ભાઈ છે ને આમ થોડોક સારો રહેતો, એટલે તારા બાન બાપુને કીધામાં હતો. પણ જ્યારથી વૈયા ગયા છે ને ત્યારથી જ મને લાગે કે એને આઘાત જ એવડો લાગી ગયો છે કે એ હાવ મગજનો નબળો થઈ ગયો છે. સાચી વાત છે. હા ના અમે બાપુ હતા ને ત્યાં સુધી મારે ઉપાધિ ના રહેતી, અને હા બાપુજી વહી ગયા ને તે દીના ભાઈના મગજ ઉપર એ વધારે અસર પડી ગઈ છે. એ બધું તો ઠીક, પણ પછી કાલ સવાર તું હારે વહી જાય તે તારા ભાઈનું શું થાહે? મને જ ઉપાધિ ખાઈ જાય છે. એટલે હાસું કહું ને, મેં તો નક્કી જ કર્યું મારે લગ્ન જ નથી કરવા, અને જ્યાં લગ્ન કરીને ત્યાં મારા ભાઈને હાસવે જો હા પાડશે ને તો લગ્ન કરાય. હવે જા ગાંડી, લગ્ન ન કરાય એવું થોડું કરાય છે? આવડી મોટી જિંદગી એકલા થોડી નીકળે કાંઈ. હા તું કદાચ ક્યાંક એવી જગ્યાએ લગ્ન કર કે તારા ભાઈને હાસવે તો સમજા કે કોક એવો સારા ઘરનું માણા હોય અને તું ત્યાં લગ્ન કરીને તારા ભાઈને હાસવે. પણ અત્યારે તો એવું કોઈક મળવું છે ને બહુ અઘરું છે. હો એ જ વાત છે ને, એવું કોઈ મળતુંય નથી. અને તને ખબર છે કે અમારે માથે મા બાપ નથી, એટલે વાત કોઈ હકાવે તો કોણ હકાવે? કોઈ વાત હકાવે એવું છે નહીં. તો જે નસીબમાં લખ્યું હોય છે ને એ થાય. અને આમે કઠણાયા ચાલે છે ને અત્યારે. કેમ, શું થયું? પાછું હું વાંધો આવ્યો તને? હું કેવું મારે તને, મને તો એ ખબર નથી પડતી. હા પેલો કાળિયો છે ને આપણા ગામમાં, હા ભારે જ્યારે હોય ત્યારે મને હેરાન કરે છે, જ્યારે હોય ને ત્યારે મારી શેડતી કરે છે. હર એ કાળિયો છે ને બત્રી ડખણાનો છે, કોઈ દી સુધરો જ નહીં. આ જેદુની હું મોટી થઈને એને જોઉં છું ને ગામમાં બધી છોડીઓને હેરાન જ કર્યા કરે છે એમ. એ જ વાત છે. જ્યારે હોય ને ત્યારે મારું બાવડું પકડી લેશે અને એવું કહે છે કે તારે તો મારા ઘરના જ પાણી ભરવાના છે. શું કરવું ને બેન એ જ ખબર નથી પડતી. હું તો વાત કરું તો કોને વાત કરવા જાઉં? કોઈને વાત કરાય એમ નથી મારે તો. પણ તું એકવાર એને આમ ઝડકી મારીને કહી દે ને કે હવે પછી આજ પછી મારા માર્ગમાં ન આવતો, એટલે એ છે ને સીધી ન થાય થોડોક. તને શું લાગે મેં નહીં કીધું હોય? મેં હંધી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. તારે તો પાછો ભાઈ એવો ન કરે માણાને, ઘરમાં ભાઈ હોય તો બેનને છે ને કોઈ કંઈ કહીને ન જાય, પણ તારે તારા ભાઈનું ધ્યાન રાખવાનું. એ જ વાત છે ને, મારા ભાઈનું ધ્યાન રાખવું પડે. અને મારા ભાઈને કહીને શું ફાયદો છે મને? આજ મેં મારા ભાઈને હમણાં વાત કરી તો મને કે હું કાળિયાને આ મારીશ ને આમ કરીશ. હવે એ કાળિયાને પૂગી શકતો તો? તને તો ખબર છે કે મારો ભાઈ એનું પોતાનું કામ નથી બરાબર કરી શકતો. એ હું બોલે છે, હું કરે છે, હું ખાય છે, એ પણ એને ભાન નથી રહેતી. તારી વાત તો સાચી છે, પણ આનો એક ઉપાય છે હો મારી પાસે. તને તો ખબર છે કે મારા બાપુ આ ગામના મુખી છે, તો એવું હોય ને તો હું છે ને આજે જ મારા બાપુને વાત કરી કે આપણા ગામની જીજ્ઞા છે ને એને ઓલો ગામનો કાળું છે ને એ હેરાન કર્યા કરે છે. ના બેન, તારા બાપુને કઈ વાત ના કરતી. એને ખબર પડશે ને કે તારા બાપુ સુધી વાત પહોંચી તો એ વધારે હેરાન કરશે પાછો મને. લે એમાં હું હેરાન કરે? એ કઈ રાવણ ખાનો દીકરો છે, કઈ હાવસ દીપડો તો નથી ને. પણ બેન તને ખબર છે કે ઈ કેવો માથા ભારે છે? ગામમાં હંધાય એનાથી બીવે છે, અને હું એકલી રહી, મારે જ્યાં હોય ત્યાં એકલું આવવાનું ને એકલું જવાનું હોય, અને એ પાછો મારો રસ્તો રોકશે ને મને વધારે હેરાન કરશે તો? હું એકલી રહી, આમ કઈ બીને રહી તો કઈ તારી જિંદગી જવાની છે? આમ કઈક થોડીક બહાદુર બઈ અને નિડરતા દેખાડ
તું એ બધી ચિંતા છોડી દે. હું મારા બાપુને કહી બધું એ જોઈ લે હે એ કાળુને. સારું પણ જોજે બેન, મને વધારે તકલીફ થાય ને એ હું ના કરતી કાંઈ. અરે હા, તું એ બધી ચિંતા કરમાં. અને અત્યારે તારા ભાઈ પાસે જા, વળી પાછું એકલો છે ને નો થયાનું કંઈક કરશે. સારું હા, હું હજી દવા લઈ આવું ને દવા લઈને પછી હું ઘરે જાય. સારું. સંધ્યા ક્યાં ગઈ છે? મારે ચા પીવી છે અને શીરાવવું છે, ખબર નથી પડતી. બાપુ આવી ગઈ. બેટા તું ક્યાં રખડે છો? રખડું શું કઈ? તો બેટા તને ખબર ન હોય આ ટાણે મારે અત્યારમાં ચા જોવે? મને ખબર છે બાપુ કે તમારે ચા પીવાની આદત છે, પણ થોડુંક કામ હતું ને એટલે ગઈ હતી. શું કામ હતું બેટા? હા, ઓલી રમલી છે ને એ હમણાં ભરત ગૂંથણનું લઈ આવી છે. તો મેં કીધું હું શીખવા જાઉં. આ હું શીખું તો એ બાને મારો વખત જાય ને. એ વાત બેટા તારી સાચી છે, એવું શીખવું જરૂરી છે, પણ એવું કામ કરવું તારે જરૂરી નથી કે એ બધું ભરત ભરીને તારે હા હારે લઈ જવાનું. એવું તો આપણે બધું તૈયાર લઈ લેશું. બસ ઘરના કામ રસોઈના શીખ ને એટલે ઘણું ઘણું. લેતી તમને ક્યાં નથી ખબર કે મને રસોઈ નથી આવડતી? હું નથી આવડતું બોલો તમે? બધુંય હું બનાવી નાખું છું. વાત સાચી છે, બધું બનાવી નાખે છો બેટા, પણ ટાણા હર પીરસાય ને એને બનાવ્યું કહેવાય. આ જો હું સવારનો 6 વાગ્યાનો બેઠો. લ્યો બાપુ, એક દી તમારે ચાનું મોડું હું થયું, તમે તો આમ છે ને મને ખીજાવા માંડ્યા. બાકી કોઈ દી કયો મને કે તમારે ચાનું, શિરામણનું, વાળુનું કાંઈ મોડું થયું હોય તો. અરે બેટા તને ખીજાતો નથી, શિખામણ આપું છું. હા હવે ઈ તો બીજું તો હું, અત્યારે મારી માં હોત તો મારું ઉપરાણું ન લેત. બસ બાપ છે ને દીકરીને ગમે એ રીતે રાખે, પણ માની તોલે તો ન જ આવે. બરાબર છે બેટા, પણ હું કરું એ તો કઈ આપણા હાથની વાત નથી. ભગવાનને ગમ્યું એ હાચું, પણ થોડુંક આમ તું બેટા વાત કરે છો ને થોડુંક કેમ મને એવું લાગે કાંઈ વાત છે બીજી કાંઈ? બાપુ મને તો એ વિચાર આવે છે કે મારે તો ખાલી માં જ નથી. તમે જો, તમે મને માં ને બાપ બેયનો પ્રેમ આપો છો, પણ આપણા ગામમાં ઓલી જીગલી છે ખબર છે ને? હા હા, એની માય નથી ને બાપય નથી ને ઓલો કઈક ભાઈ એનો ગાંડા જેવો છે ઈ જ ને? હા, એને મા બાપ નથી અને ભાઈ ગાંડા જેવો છે. બિચારી એકલી કેમ જિંદગી કાઢે છે ને એ તો એને ખબર છે. અને એમાં ઉપરથી એક મોટી મુસીબત. મુસીબત? કેવી મુસીબત? બાપા, આપણા ગામનો ઓલો કાળું નથી, હા, ઈ છે ને એને બહુ હેરાન કર્યા કરે છે. હું વાત કરે છો બેટા? ઈ નિરાધાર છોકરીને હેરાન કરે છે, પણ મારા સુધી તો ક્યારેય ફરિયાદ આવી નથી. તમારા સુધી ફરિયાદ ક્યાંથી આવે? એ બિચારી બીવે છે કે જો હું મુખી બાપાને કહીને તો એલો કાળું મને વધારે હેરાન કરશે, અને એ બીકમાં ઈ તમને નથી કહેતી. કાળિયાની હિંમત બહુ વધી ગઈ છે હો, કે મારા ગામની દીકરીઓને હેરાન કરે. પણ હજી આ મુખીને ઓળખતો નથી. જેથી મારી ઝપટે ચડશે ને તેથી હાથ પગ ધોઈને બેસી જવાનો છે ઘરે. હું તમને એ જ વાત કરવાની હતી, અને રમલીને તો ગઈ જ હતી, પણ આ વચ્ચે મને એ જીગલી મળી ગઈ ને એમાં મારે એટલું મોડું થઈ ગયું. અરે બેટા સારું કર્યું મોડું થયું એમાં તું એને મળી, નકર એ હર વખત હેરાન કરતો હોય અને મારા સુધી બિચારા કે એ વાત ન પોગાડી શકે. પણ તું રસ્તામાં મળી અને આ વાત તને કરી અને તે મને કરી. આ ભગવાન જે કરે ને એ સારું જ કરે. ભલે મોડી આવી પણ મને જાણ તો થઈ કે આપણા ગામમાં એક મણિધર બેઠો છે ફૂફાડા મારતો, પણ એને ખબર નથી કે મુખી છે ને એક ઝાપટ ભેગી એની ફૂણ નીચે બેહારી દે. તમારી વાત તો હાસી છે, પણ બાપુ મને એવું લાગે છે કે કાળું છે ને એ કોઈના બાપના કયામાં નથી. હવે એ તમારું માને તો એ સારી વાત છે. અરે કેમ ન માને બેટા, હું ગામનો મુખી છું, મુખીનો પાવર છે મને, અને મારાથી ન માને તો મારી ઉપર અધિકારીઓનો પાવર છે મને આપેલો, એને તો હું ઢીમ ઢાળી જ દઈશ. અને તું છે ને બેટા જીગુની જરાય ચિંતા નહીં કર. હું અત્યારે જ એની મા પાસે જાઉં છું અને એને સમજાવું છું. જો એનો સમજાયો તો સમજે તો ઠીક છે, નકર મારી ઝપટે જેથી સડ્યો તેથી કાળી એનું રામ નામ સત્ય. સારું. જય શ્રી કૃષ્ણ.
આવો આવો મુખી બાપા, બેસો. આજે કઈ અમારા ગરીબના આંગણે તમે? બેહવું નથી, તમારી હારે થોડી વાત કરવા આવ્યો છું. અરે ખરો ને, પણ બેસો જ ખરા, સા પાણી કરીએ. ચા પાણી નથી પીવા, પણ આ તમે જે ભગવાનમાં એટલું ધ્યાન રાખો છો ને, એટલું ધ્યાન તમારા છોકરા ઉપર રાખો ને તો વધારે સારું. લે, કાંઈ એવું કહો છો? મારા છોકરાએ શું કર્યું? તમારા છોકરાએ શું કર્યું તમને નહીં ખબર હોય કે ગામમાં કેટલી છોકરીઓને રંજાડે છે? અને આજે ઓલી નિરાધાર છોકરી શું છે પેલી જિજ્ઞા, એની ઉપર નજર બગાડી છે. એટલે મહેરબાની કરીને છે મેં તમે વહેલી તકે તમારા છોકરાને સમજાવી દો, નકર પછી મારે મુખી તરીકે એના પર પગલાં ભારે લેવા પડશે. પણ મુખી બાપા, આજ તમે આવ્યા કેવા, પણ હજી સુધી ગામમાંથી તો કાંઈ રાવ આવી નથી. હા, ફરિયાદ લઈને ક્યાંથી આવે? ઓલા કાળિયાથી બીતા હોય. હા, તો એ સોડી છે ને મારી સોડીની બેનપણી છે, અને એને ખબર પડી એટલે મારી દીકરીએ મને વાત કરી અને હું તમારા સુધી આવ્યો છું. મુખી બાપા, તમે આવ્યા તો સારું થયું, બાકી મને ખબર જ નહોતી કે મારો છોકરો આવું કરે છે એમ. જો મને ખબર હોય તો હું એને વારું નહીં, ધખું નહીં એને. અરે તમને કેમ ખબર ન હોય? અને માણસ જે વ્યવસ્થિત હોય ને એ કપડાં સારા પહેરે, કાઠિયાવાડી કપડાં પહેરે, કામ ધંધો કરે. અને તમારો છોકરો ખબર છે ને ઓલા ડાકુના કપડાં હોય એવા પહેરીને આખો જે રખડતો હોય, એના ધંધા જ ડાકુપના છે. જો મુખી બાપા, કપડા પરથી માણા કેવું છે એ નક્કી ન કરાય હો. મારો છોકરો ભલે ને કાળા કપડાં પહેરે છે એને ગમતા હશે, પહેરતો હશે, પણ એટલે ઈ કાળા જ કામ કરતો હોય એવું નક્કી ન કરાય. પણ આજ તમે કીધું ને, એને વઢીને એને ઠપકોઈ દે. તમારી વાત એક બાજુ સાચી છે, કપડા ઉપરથી નક્કી ન થાય, પણ કપડા ઉપરથી થોડોક તો ખ્યાલ આવે જ કે હું આ ગામનો મુખી છું, તો આ રીતના કપડાં છે મારા, એટલે ગમે એ ઓળખી જ જાય કે બીજો કોઈ માણસ આવ્યો ને કોઈ એમ ન કે મુખી બાપા આવો આવો. કપડા ઉપરથી થોડોક તો પ્રભાવ આવે જ છે. ભલે આવે, પણ આ લ્યો મેં કાળા પહેર્યા જ છે ને એટલે હું ખરાબ છું એવું ન હોય મુખી બાપા. જે જેની પસંદ એ ભલે ને પહેરતો હોય, કપડા ઉપર તમે ન જાઓ. પણ જો આજે તમે એના લખણ કીધા છે ને મને, તો હું આજે એ આવે ને, અત્યારે બહાર ગયો છે, આવે ને એટલે હું એને પૂછાઈ, અને જો એવું કંઈ મને ખબર પડશે ને તો હું એને ધકાઈ ખરી. ધકે નહીં, બીજી વાર મારી પાસે કોઈ પણ ગામની બેન દીકરીની ફરિયાદ આવવી ન જોઈએ, એ તમે ખાસ ધ્યાન રાખજો. તમે વડીલ છો ને એટલે હું પહેલાં તમને સમજાવવા આવ્યો છું. બાકી આ મુખીના ગામની છોકરીની શેડતી કરે ને એ માણસને ખંખેરો તો પડે જ, પણ આ તો તમે વડીલ છો એટલે મને થયું કે બે વેણ કહું, જો સમજી જાય છો તો મારે હાથ બગાડવા નહીં. જો મુખી બાપા, આ તો મારો છોકરો જુવાન છે, અને આમ બહાર ફરતો હોય, વાડીએ જતો હોય ને કામે કરતો હોય, પણ એ બીજા એના હું અપલખણ છે એ મને ન ખબર હોય. આજ તમે કહેવા આવ્યા ને, હવે મારો દીકરો આવે ને હમણાં તો હું એને ઠપકોઈ દે, પણ ફરિયાદ નહીં આવવા દઉં. હા, તો એના ભાગ. જો હવે મારા સુધી ફરિયાદ ન આવે તો, અને જો હવે પછી મારા પાસે ફરિયાદ આવી છે તો તમારી કઠણાઈ બેસી જાય એમ સમજી લેજો. યાર, હવે આવ્યા છો તો ચા પાણી તો કરતા જાઓ. ના, ચા પાણી નથી પીવા, અને મેં કીધું ને એ વાત ખાસ ધ્યાન રાખજો. હા. બા, આ તમે લે કા આ ઘા કર્યો એટલા બધા આમ ગુસ્સામાં શું થયું છે? તો તે એવું કોઈ કામ નથી કર્યું કે મને તારા ઉપર અભિમાન થાય? હવે મેં શું કર્યું છે? અને તમે મારું કાં બોલો છો? તો ઘરમાં કેટલાક જણ છે તારા ને મારા સિવાય? આપણા બે સિવાય કોઈ નથી. આ પણ તમે આમ આમ આટલા બધા વરાળ કાં નાખો છો? શું થયું છે? કંઈક માંડીને વાત કરશો તો ખબર પડે. કા તારા કાળા કામોની તને નથી ખબર? તો મારે પાછું તને યાદ કરાવવાનું, મારા મોઢેથી તારે સાંભળવું છે કે તું કોણ છે, કેવો છે ને હું કરસ? જો મારા કાળા કામ, હા એવું ન હોય કે કપડાં કાળા પહેર્યા કાળા કામ કરતા હોય. અને હું કોણ છું? એટલે હું તમારો દીકરો છું. એ ભૂલી ગયા તમે? કેવી વાત કરો છો તમે? હવે પછી બીજાય બે સવાલ કરેલા, એના જવાબ દે હવે. હું કેવો છો નહીં હવે એ તો તમને ખબર જ હોય ને. અને આમ જો તમને ખબર છે ને, મારે કોઈ હારે કાંઈ મગજ મારી નહીં. હું ભલો ને મારું કામ ભલું. હું કોઈ દી કોઈ હારે છે ને બે વેણે બોલું નહીં. આપણે કાંઈ લેવા દેવા જ નહીં. આપણે તો આપણી મસ્ત ફકીરીમાં રહેવા વાળા માણસ. હા બરાબર છે. એટલે જ ગામ લોકો બીજા કોઈનું નહીં અને તારી રાવ લઈને અહીં સુધી આવે છે.
તું બહુ હારીનો છે એટલે મારી રાવ લે એની રાવ અને કોણ લઈને આવ્યું છું તને જ ખબર તે હું કર્યું નાલાયક હજી મારા મોઢે સાંભળવાનું થઈ ગયો છે તો સાંભળ અરે પણ તમે આ રાડે રાડ કાંઈ જ્યાં પણ આ કઈ જાણે અજાણ નથી ક્યાંય આગ લાગી નથી ને તમે આ મીડિયા પાણીના છંટકાવ કરવા શું થયું છે પણ કઈક આમ વાત કરો તો ખબર પડે મેં શું કર્યું છે હવે તે ગામની કોઈ બેન દીકરીઓના લગ્ન તો કરાવ્યા નથી કે મારે તારા માટે અભિમાન કરવું પડે આ ઓલા મુખી આવ્યા હતા એને છોડીને સેડતી કરીને તે લે ને. અહીંયા શું કામ આવ્યા હતા મુખી બાપા કઈ કામ હતું અને આવ્યા હોય તો સા પાણી મોકલી દેવાના હોય હા ગામ મુખીએ મને છે ને તારા બહુ વખાણ કર્યા હા, કે કર્યા તમારા છોકરાએ સમૂહ લગ્ન કરાવ્યા છે અમુક દીકરીઓના તે ઈ વધામણી દેવા આવ્યા હતા નાલાયક તું ગામની બેન દીકરીઓની છેડતી કરસ અને પાછો તું આમ ખુશ થાય છે હું કરું છું હું હારો છું હું ભલો મારું કામ ભલું અરે પણ મેં કોની શેરતી કરી અરે મુખીને આ વાત કોણે કરી એની છોકરીએ એની બેનપણીની છેડતી કરીને તે ના બા ના હવે કોઈની શેરતી નથી કરી હવે આ તો હવે ઓલી જીગુડી ઈ મળી થી રસ્તામાં હવે ગામની છોડી છે બે ઘડી પ્રેમથી વાત કરી લીધી તો કઈ શેરતી થોડી કરી કહેવાય હા પણ તે બેન ગણી નહોતી કરી બેન તો ક્યાં હમણાં કઈક મારાથી બીજું બોલાઈ જાય જો હા છે ને હા તમને એટલે જ કહેતો હતો કે આ તમે હાવણું મારો ને મને સારું નથી લાગતું શું કામ ખબર છે આ એને છે ને આ ઘરમાં લાવવાની છે શું કામ આવ્યું ને બહુ સારા કામ કરસ તું કોને પૂછીને અહીંયા લાવવાનું છે અને કોઈને અહીંયા લાવવાની નથી અરે મને તો શરમ આવે છે કે તું મારા કોખે જન્મ્યો લે. બે શરમ હવે આ દીકરો હોય એ માનું દુઃખ ભાંગે કે નહીં હવે આ તમારા ઘર હાલતા ને ત્યાં ઘરમાં કોઈ કામ કરે એવું તો જોઈએ કે નહીં તો મારા આજની તો કાંઈ લગ્ન તો તમારે કરાવવાના છે કે નહીં તો પછી આ જીગુડીના ઘરમાં લાવું એમાં તમને વાંધો શું છે? મારાથી કામ નહીં થાય ને તે દી હું કૂવો બુરીશ પણ છે ને તારે તો કોઈ છોડીને અહીં લાવવાની નથી અને હું જ્યાં કરાવું ને ત્યાં કરાવાય પણ ઈ ત્યારે જ જ્યારે તું હાવ સુધરી જઈશ મારે છે ને કોકની દીકરીઓના જીવ નથી બાળવા અહીં લાવીને લે અચ્છા હા હું સુધરી એટલે તમારું કહેવાનું બગડ્યો છું જ ક્યારે હે હા બગડ્યો છું ક્યારે આ હું તને છેલ્લી વાર કહી દઉં છું કે જો હવે પછી રાવ આવી છે કોઈની બેન દીકરીઓની શેડતી કરવાની તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી હું માં છું ને તોય હું તને પોલીસને પકડાવી દેતા હું અચકાઈશ નહીં જરાય એ બાવડી તમે શાંતિ રાખો હે આમ જો હા હું કોઈની શેરતી કરતો નથી અને આ ફરિયાદ હવે બીજી વાર આવશે નહીં બસ હા મારે તો હું તો ભાઈ આ તમારા ઘર ન હાલતા તે મેં કીધું આ એકાદી છોડી ઘરમાં આવી જાય તો તમારે શાંતિ બેઠા બેઠા પ્રભુ ભજન તો તમે કરી શકો મારા ઘર નહીં હાલે ને તો હું હળુ હળુ કરીશ ને કા નહીં કરું પણ કોઈ છોડીને જીવ બાળવા મારે આ લાવી જ નથી હા મા ભકમ કદર જ ન હોય આ દીકરો માં હાટું કાંઈ કરે પણ માને કદર જ નથી હું તો તમારું વિચારું કે ભાઈ આ ઘરમાં વો આવી જાય તો તમારે શાંતિ તો હું ગોતાય હું જીવું છું હજી લાવે તારા માટે પણ જ્યારે ગામમાંથી તારી કોઈ રાવ નહીં આવે ને એમ કહે ને કે હવે આ કાળિયો સુધરી ગયો છે તે દી હું સોડિયું ગોતવાનું ચાલુ કરી દઈ જો મળી હું છે ને સુધરી ગયેલો છું હે અને આમ જો એવું કાંઈ ન હોય કે તમને ગમે એ છોડી લાવવાની આ મને ગમે એ છોડી હું ન લાવી શકું હે જો ને આ તારા લખણ છે માની સામે કેમ ઊભું રહેવું એ તારામાં અક્કલ નથી અને પાછા કે હું છોડી ન લાવું બે શરમ જેવો નપાવટ જા અમે અહીંથી ટળ જા હા, કામ તમે- કર તારું આ તમે છે ને નહીં હર્યો પડવા જો આ જો આ વહુ ઘરમાં આવશે ને તો તમારે શાંતિ થાય હું તો તમારી મારે નથી જોતી તું જા અહીંયાથી ટળ અહીંયાથી તું બે શરમ જેવો બધું હાણું હાણું દેખાય હો ઊંધું જોઈ તો અહીંયા હું ઊભો હોય એમ હા. ના હોય આમ હરખું હોય છે ને ભાઈ એટલે મને મજા આવે આમ નીચે એન મસ્ત ગરમ ગરમ લાગે હું બધા હરખો હું હાલામ એવા હું હાસીને મારે એવો તને હવે લે બસ હવે બરાબર હા બસ બરાબર હા જ્યારે હોય ત્યારે હું નાના છોકરાની જેમ ગાંડા કાઢતો હોય તે હું નાનો છોકરો જ છું ને કઈ થોડો મોટો થઈ ગયો છું નાનો જ છું આ તો શેરીના છોકરા મને રમાડે નહીં હારે બાકી હું કઈ કોઈનાથી ઓછો થોડો છું આમ જો ભાઈ હવે છે ને તું મોટો થઈ ગયો હવે તારો ઘરનું હંધુય ધ્યાન રાખવાનું હોય અને મારું ધ્યાન રાખવાનું હોય તારે તો ધ્યાન રાખું જ છું આવે છે કોઈ ઘરમાં કોઈની તાકાત નથી હાથથી જો આ ઘરમાં કોઈ કેવી રીતે આવે હું જોઉં છું ભગવાન તું છે ને હાવ નાનો ને નાનો જ રહ્યો કોઈ વાતને મન ઉપર લેતો જ નથી તું એ હા અહીંયા કેમ આવી હે હા આને કાઢો
હાલ નીકળ. હે મારી બેન પડી તું તો ખરી તું પેલા મુખી બાપાની છોકરી છે હવે હેમ આવા દેવાના તે મને કોઈને નો આવવા દેવાની ના પાડી હતી અને પાછી હવે કહેજો કે એમ મુખી બાપાના હોય તો આવવા દેવાના. અરે મારા ભાઈ કોઈ અમુક એવા અવરસંડા હોય ને લખણ ખોટા એને ઘરમાં નહીં આવવા દેવાના. હા તો મારી બેનપણી છે બેનપણીને આવવા દેવામાં હું વાંધો? મતલબ હા, સત્યા જેવાને નહીં આવવા દેવાના અને આની જેવાને આવવા દેવાના. હા હવે સમજાણું. આ ચણિયા ચોળી પહેરીને આવે એને આવવા દેવાના, બાકી સત્યા જેવાને નહીં આવવા દેવાના. કાંઈ નહીં, તો મારે સત્યાને કેવું પડશે ને કે તું ચણિયા ચોળી પહેરીને આવજે મારે ઘેર રમવા આવવું હોય તો. હવે હાવ શું હવા શેક નીકળવાનો છે મોઢામાં તારા શું બસ ક્યારનો બગ 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 મંડાઈ પડ્યો છે. તે હું નહીં બોલું હવે. બસ જીજ્ઞા, તું કેટલું ખીજાય તારા ભાઈને. તને ખબર જ છે કે ઈ થોડોક મંદ બુદ્ધિનો છે, તો તું એને ખીજાય તો કે હારો તો નથી થઈ જવાનો. મને ખબર છે બેન પણ શું થાય અમુક સમય ખીજાવવું પડે તો જોશો ને બોલવાનું ચાલુ કરો ને પછી બંધ જ નથી કરતો અને હું બોલે છે ને એ પણ એને ભાન નથી રહેતી. હાથી બધાને ખબર જ છે કે એને ભાન નથી રહેતી એટલે કોઈ એનું ખોટું ન લગાડે. હાલી તું કાં અહીંયા આવી હજી હમણાં તો મને મળી હતી થોડી વાર પહેલા. મેં તને નહોતું કીધું કે હું મારા બાપાને વાત કરી એમ? એટલે હું ઘરે ગઈ ને તે મારા બાપુ મારા રાહે જ બેઠા હતા એટલે ત્યાં જઈ અને મેં મારા બાપુને વાત કરી. પહેલાં તો મારા બાપુ કે એટલી બધી વાર ક્યાં રોકાઈ ગઈ હતી. મેં કીધું જીગલી મળી ગઈ હતી એમ. તાર બાપુ હું કામ વાત કરી મેં તને ના તો પાડી હતી. હવે ઓલાને ખબર પડશે ને તે વધારે હેરાન કરશે અમને. જો એવું કાંઈ નથી. તું જો આમનામ જ એકલી ને એકલી સહન કર્યા કરે ને તો એ તને વધારે હેરાન કરશે. એના કરતાં તો મેં મારા બાપુને કહી દીધું છે. અને તને ખબર છે મેં મારા બાપુને વાત કરી ને તે મારા બાપુ અત્યારે જ ગયા છે એ કાળુની બહાર વાત કરવા અને એને કહેવા કે તમારો દીકરો છે ને એ આખા ગામની છોડીઓને હેરાન કરે છે. તારા બાપુને વાત કરી તારા બાપુ એના બાપા હે ગયા. હવે એને ખબર પડશે ને કે મારા બા સુધી આ વાત પહોંચી તું જોજે કે અમને વધારે હેરાન કરશે. કઈ બાકી જ નહીં રાખે હેરાન કરવામાં. અરે એવું કાંઈ નહીં થાય. મને તો એ નથી ખબર પડતી કે તું આટલી બધી બીકણી હું કામ છો. તને મુખીની દીકરી સાથ આપે છે, મુખી સાથ આપે છે, પછી હજી હું કામ તું બીવે છો એટલી બધી? તું મુખીની દીકરી છો એને તારી પડખે કોઈ હળી કરવા ન આવે પણ અમે બે ભાઈ બેન એકલા છીએ તને ખબર છે એટલે અમને હળી કરવા આવે. એકને એક બગડે બે, હા પછી પાંચડે 5, હાથડે 8 ને એકડે મીંડે 10. આવડી ગયા ને? હા આવડી ગયા. હવે અમે બે વાત કરીશી તો અમને કરવા દઈ કે પછી તારે જ બોલવું જ નકરું? ના ના, તો બેહી જાય મને એમ કે એકને એક ગણવાનું હતું. બોલતો ને એક શબ્દ બાકી તારી બેન ના હમસે તને બોલ્યો તો હવે. ના ના, હું ન બોલું. હું કેમ બોલું? મને નથી બોલું. હવે તું જ કે મારે શું કરવું? હવે એ બધા આને મારે વેરઝેર લેવા જવા. હે મારો ભાઈ બિચારો આખો દિવસ એટલે ઘરે હોય, હું તો મજૂરીએ વહી હોય, ગામમાં કઈ કામે ગઈ હોય તે વાયાથી ને મારા ભાઈને આવીને હેરાન કરે તો ના આમ નમ જો બધાયની બીક રાખ લા કીલી તો છે ને કીલી છે કીલી. તો તું કોઈ દી શાંતિથી જીવીશ નહીં હે. મને ખબર છે કે આપણે એકલા રહીએ તો કોઈનાથી દેવું ના પડે એ બધી સાચી વાત છે. પણ તને ખબર છે અમે નિરાધાર છીએ, મા બાપ વગરના છીએ તો શું થાય? હવે જે ખાવું હોય ને થાય. બીજું કેટલી બળતરા કરવી અને મને ખબર જ છે. પેલા ગયો એલા તની તે કીલી રે ની તને દેવા લે. અરે વાહ, તું આ બધું મૂક અને અત્યારે છે ને તારા ભાઈને સંભાળ. અને સાંભળ, મેં મારા બાપુને બધી વાત કરી દીધી છે. એ જઈ આવ્યા હશે બરાબર? લે તમે ધોળા ધોળા ચંપલ લાવ્યા, હું કાલા કાલા લઈ આવ્યો. એને મંદી નથી. બરાબર છે. હા કોકે ધોળા પહેર્યા હતા. હા મારે જાવું તું, તમારી પહેલા મારે ધોળા લઈ લેવા હતા કે નહીં? હા પણ હવે તું જઈને લઈ આવજે. આ તારી બેનને જઈ અને લઈ આવજે ધોળા ચપ્પલ. હો એક ને? કામ કરો નહીં, મને તમે આપતા જાઓ પછી તમે બીજી વાર લઈ લેજો. અત્યારે તું તો મને છોકરો ધોળા, છે ને? અને હું છોકરી છું તો છોકરીના ચપ્પલ ને છોકરાના ચપ્પલ અલગ અલગ મને હોય. ધોળા, આમ જો મને ધોળા તારી ચપ્પલ બેનને જોતા કે છે બસ. લઈ હું આવજે. તને લઈ ના ના, મને અત્યારે આને પહેરા ઈ જ જોતા છે બસ. મારા બાપુ મને બોલાવતા હતા કા હું જાઉં અને તું છે ને આ દેવાને લઈને ધોળા ચપ્પલ લઈ આવી જા. મને ઈ જ જોતા છે. આને કે મને આ ચપ્પલ જોતા છે. મને આ ચપ્પલ લેવા છે. હું મંદિરે જઈને મંદિરમાં બધાના ચપ્પલ લેતો આવું છું. મને ધોળા ચપ્પલ જોતા છે.
હા 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 ગામમાં પેલો હુક્કા દુકાળ પડ્યો હોય એવું લાગે છે એ લીલોતરી દેખાતી નથી. કળિયા અહીં આવ અહીં આવ. લે હા મુખી બાપા એ આ હા 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 આ બાજુ આવતા રહ્યો આમ ભગા રોડ વચ્ચે થોડું ઊભું રહેવાય. કેમ છે સારું છે ને? એકદમ સારું છે. કઈ વાંધો નહીં. અને તમારા જેવા મુખી ગામમાં હોય એ ગામમાં તો સારું જ હોય ને. હું ઘટે આમ જુઓ આપણા ગામના રોડ રસ્તા પાણીના હવેડા આ નિહાળ્યું અરે ભાઈ હે ભોજના લઈને તમે આમ જામો પાડી દીધો ગામમાં કાંઈ ઘટવા દેતા નથી ગામમાં. તમે ખાસું કહું ને આ અમે તો છે ને આમ ભાગ્યશાળી કહેવાય કે તમારા જેવા મુખી અમારા ગામમાં છે. હા તો થયું કે ઘણા દિવસથી તારા દર્શન નથી કર્યા અને આજે દર્શન થઈ ગયા એટલે મેં કીધું બોલાવીને જરાક પાસે બોલાવીને હમાય દર્શન કરું ને. અરે હું મુખી બાપા તમે બહુ મજા કરો. હવે મારી જેવા માણસના દર્શન તમે જેવા માણસો કરે એ તો બહુ નવાઈની વાત કહેવાય. પણ કાંઈ વાંધો નહીં અહીંયા આવ્યા છો ને મારા દર્શન કરવા હતા થઈ ગયા ને. જો દર્શન કરવા કરી લ્યો બરાબર હું આમ ભગવાનની જેમ ઊભો રહો તમારા દર્શન કરવા કરી લ્યો. તું છે ને મારી વાત સાંભળી લે કે હું અહીંયા હું કામ આવ્યો અને તને હું કામ બોલાવ્યો કાંઈ વાતની ખબર નથી. અરે મુખી બાપા આ તમે આમ ઝાટકો માર્યો એ મને ગમ્યું નહીં. હા તમે કહેવા શું માગો છો એ જરા જણ. હા તું છે ને આ ગામમાં જે ધંધા હાજરા છે ને એ બંધ કરી દેજે મહેરબાની કરીને. અરે કયા ધંધા હાજરા છે? મેં કાંઈ ધંધા નથી હાજરા. હું તો વાડી ખેડું અને વાવા જેવું બીજું હું મેં ધંધા હાજરા છે. અરે એવું તો મને બોલતાય શરમ આવે છે. એવું તું કરે છો અને પાછો કહે છે કે મેં હું ધંધા હાજરા છે. ઓલી છોકરીને હું કામ હેરાન કરે છો? કોને હેરાન કર્યું? જીગુને. અરે નાના મુખી બાપા તમને કોકે ખોટી બાતમી આપી છે. મેં એને કાંઈ હેરાન નથી કરી. હા તમને વાત કોને કરી આવી? મારી દીકરીએ. તમારી દીકરી સંજયે તમને વાત કરી પણ મેં એવું કાંઈ કર્યું જ નથી. આ ગામ છે ને તમને ખોટા મારા વિરુદ્ધ ભડકાવે છે. આ તમને ખબર છે ને આ ગામમાં મારી જેવો કોઈ સારો માણા નથી. તમને ખબર છે આ ગામમાં કોઈને તકલીફ બહુ દોડીને તરત જાવ. હા હવે આ જીગુ ભાઈ ખાલી હવે રસ્તામાંથી હાલી જતી હતી. હવે ગામની છોડી છે આપણી એને રમેત ન કરી કોની હારે કરવા દી? તમે મને એ કહો તો. તું છે ને વ્યવહારે વાત કર. રમત કરાતી હોય ને એની હારી કરાય. અને કે મારાથી ગામમાં કોઈને તકલીફ ન હોય ને તકલીફ હોય તો હું દોડ્યો હતો. પણ તકલીફ ન હોય ને એના ઘરમાં તું તકલીફ ઊભી કરો છો. એટલે હું તને છે ને તું કબૂલે કે ન કબૂલે આ બહારથી વાત સાંભળેલી નથી. ઘરમાં એટલે મારી દીકરીએ કીધું છે એટલે એમાં કાંઈ ખોટું નથી. એટલે મહેરબાની કરીને વહેલી તકે પાછો વળી જાજે. નહીં તો તારી માનો તો તું એકનો એક દીકરો છો એટલું સમજી લેજે. અરે મુખી બાપા હા તમે ખોટા વાળા ભરમમાં છો. જો આ જીગુ છે એ બેનભાઈ એકલા છે બિચારા. હે તો મને એમ છું કે ભાઈ દુખિયારી છોકરી છે તો આ હું ગામનો માણસ છું. આપણી ફરજમાં આવે કે આપણે એની મદદ કરવી જોઈએ. હું તો એને ખાલી પૂછતો હતો કે ભાઈ તારા ભાઈને કાંઈક દવા દારૂ લાવવા હોય પૈસા ટકાની જરૂર હોય તમ તારે મને કહેજે. આપણે એક ગામના સહી કાંઈ પારકા નથી અને ગામના એ તો આપણા પોતાના જ કહેવાય ને. આમે જીગુ તો આ મારી જ કહેવાય ને. એટલે કે આમ આપણા ગામની છોકરી છે એટલે આપણા જ કહેવાય ને હગાવાલા જેવું. એ જે હોય એ અને ગામમાં જેને તકલીફ હશે એ મારા ઘરે આવશે અને મદદ કરવા હું બેઠો છું. મુખી થઈને બેઠો છું. ગામની મદદ કરવા જ બેઠો છું. એટલે તું છે ને મને સમજાવવાની કોશિશ નહીં કરતો અને હાનમાં તું સમજી જા તો વધારે સારું. અરે જુઓ મુખી બાપા હવે તમે ગામના મુખી થઈને એટલી બધી આ જવાબદારી લેતા હોય તો અમે તો જનતા કહેવાય ને અમારી ફરજ ન આવે કે આ મુખી સારા કામ કરે અમે બે સારા કામ કરી. હા જીગુને હું ઈ જ આમ મારા તરફથી મદદ કરું બાકી મારા મનમાં બીજું કાંઈ નહીં હો મુખી બાપા હાસું કહું. આ ઈ છોડી પ્રત્યે મારા મનમાં જરાય વેર ઝેર કાંઈ નહીં. હા એ ભાઈ થોડીક રૂપાળી છે ને લોકોને એવું લાગતું કાંઈ વાહે પડ્યો એવું કાંઈ. બસ તું એ છોડી વિશે મહેરબાની કરીને હવે એક શબ્દ નહીં બોલતો. અને ગામમાં જે સારા કામ તારાથી ન થાય ને તો કાંઈ નહીં પણ આ જે કામ કરે છે ને મોડા એ બંધ કરી દે ને એટલે બસ ગંગા નાયા. અરે મુખી બાપા હું કામ તમે એટલા બધા અહરાળ થાવ છો? પણ તમે જોવો મારી વાત સાંભળો હું એવો માણા નથી. આ ગામ બધા મને છે ને વગોવી માર્યો છે. હું છે ને કોઈને કોઈ દી રંજાડતો જ નથી. પણ આ લોકોને હું ખબર કે હું આ એની મદદ કરું તો બધાને ખરાબ કેમ લાગે છે? અરે આપણા ગામની છોડી છે તો હું એની મદદ કરું તો હું આ બધાના બાપનું લૂંટાઈ જાય મને કાંઈ ખબર પડતી નથી. અને બધા મારી પાસે હાથ ધોઈને પડી ગયા છે. તારે છે ને કોઈની મદદ કરવાની જરૂર નથી. બધાથી આઘો રહે ને એ મોટામાં મોટી મદદ છે બરાબર. અને જે કાંઈ હશે ને એ સામે આવશે. આ કાંઈ સુરત છે ને સાબડે ઢાંક્યો નહીં રહે. એટલે છે ને જે કાંઈ કામ કરે સમજી વિચારીને કરજે. અરે આ સુરત સાબડે ઢંકાયો ન રહે ને તો એમ સાંદોય ઢકાયેલો નથી રહે એમ. અને આ જીગુ છે ને હા તમને ખબર છે ને એ સોડેનું નામ નહીં લે.
હા અરે કાંઈ વાંધો નહીં, હાલો ને બાપા નહીં લઉં. આ તો મેં કીધું બે ઘડિયાના વખાણ કરું કે ભાઈ તમે સુરતની વાત કરી, મેં કીધું સાંદાને વખાણ કરી, પણ હવે તમને નહીં સમજાય. મને નહીં સમજાય, મને ન સમજાતું હોય તો આ ગામ હું આંધળું ને ગાંડું છે તે મને મુખી બનાવ્યો. એટલે હવે છે ને તારી લબાડ બંધ કર અને મઢમાં રહેજે, એટલું છેલ્લું વેણે કહેતો જાઉં છું, નહીતર મુખી ભારે પડશે, સમજી લેજે. હા હો મારા બેટા, હે આ બધાય વાહે કેમ પડી જાય ખબર નથી પડતા, પણ આ મુખીની છોડીને કેમ ખબર પડી કે મેં ઓલી જીગુડીને રસ્તામાં રોકી હતી? આ જીગુડીએ કીધું છે એવું લાગે હે. આ જીગુડીને હવે બરાબરની પોખવી પડશે. હા જો એની સામું નથી જોવું. હા તારી બેન તને બહુ હેરાન કરે ને, ખીજાયા ને બહુ? ના ના, મને તો બહુ વાંચવે. હા અને આ તે શું કર્યું આ બધું? હે કેમ, શું કર્યું તે? અરે આણે છે ને શું કર્યું ખબર? આ આગ લાગી નથી અને આખા ગામમાં પાણીનું કહી દીધું, પાણી લઈને આવજો બધાય. હું કેવા માંગે છે હરખું બોલ, તું જે કેવા માંગતો હોય ને, બાકી જ્યારે હોય ને ત્યારે આમ રસ્તામાં આડો ન આય. આ તે મુખી બાપાને હા વાતની જાણ કરી? ના, મેં છે ને મુખી બાપાને નથી કીધું. તો કોણે કીધું? એની છોકરી છે ને એ મારી બહેનપણી છે, મેં એની છોકરીને વાત કરી હતી. તો એણે એના બાપુને જઈને કીધું હોય કે નથી કીધું એ મને કઈ ખબર નથી. હા આવી જ તી. હા આ ખોટું નહીં બોલતી હો. ઓલી ચપ્પલ ચોર હે? ધોળા કલરના ચપ્પલ લઈને વહી ગઈ. જો હા છે ને તને કીધું ને એ તો થવાનું છે. હા તારે છે ને પાણી તો મારા ઘરનું જ ભરવાનું છે. હે હું છે ને હવે તમને બે હાથ જોડું છું, અમારો રસ્તો ના રોકો અને મને જેમ ભાવે એમ હેરાન ના કરો. અરે હાથ તો હું જોડું કે તું માની જા, મારી વાત માની જા. એટલે છે ને આમ જો હા તને હા તારા ભાઈને હા બેયને હાંસવી લે હું. હે મારામાં ના, તેવડ ના. છે મારા ભાઈને હાચવવાની. આ તમે બે લેવા દો, હું હાથ જોડ લઉં. હા હું હાથ જોડું એમાં આવી ન જાય. આવી જાય, બસ પણ આ તારી બેન માની જાય ને તો હંધુય આવી જાય. લે હાથ જોડ દો બસ. હા એને કે મને હાથ જોડી દે ને માની જાય, મારી વાત માની જાય એમ કે. આમ જો એ વાત માની જાય ને તો છે ને હા તને તારે જે લેવું હોય ને એ હું તને લઈ દે. હે એટલે એવું? તારી બેન ને કે માની જાય. હા તો દેવલા. હાથ જોડ લે ની. મને ફરવા લઈ જાય બાર આમ. હું તને લઈ જાય ત્યારે જ્યાં જવું હોય છે ને ત્યાં હું તને ફરવા લઈ જાય. બોલ. અરે પણ કોઈ પાસે- એકલી હું જવાની જરૂર છે? હે હા મારી હારે આવી તો તને વાંધો હું છે? હવે તું છે ને બસ થા, મારો હાથ તારા ઉપર ઉપડે ને એના કરતા સારો મનો તો અહીંથી વયો જા, અમને હેરાન ના કર. જો આ તું હાથ ઉપાડીને આ તોય મને છે ને બહુ ગમશે. હે હા તારો માર ખાવા માટે હું તૈયાર છું. ઓય ગમે નો કરતો હો. આ મારી બેન છે, મારી બેન મને ગમે. તને હું કામ ગમે? અરે તું સમજો નહીં. હા તારી બેનના ગમે તારે લગ્ન તો કરવાના છે ને? આ તારે લગ્ન કરવાના છે ને? ના ના, મારી બેનના કોઈથી લગ્ન નહીં થાય. મારી બેન મારી હારે ને એ મને મૂકીને ક્યાંય નહીં જાય. અરે મૂકીને જવા નથી કેતો. હા મારી હારે લગ્ન થવાના છે ના પછી આપણે બધા હારે રહેવાનું છે. ના પાડીને તને લગ્ન નહીં થાય એમ સમજતો નથી તે. અરે વાહ જીરીક તો દયા ખા, જીરીક તો દયા ખા અમારા ઉપર. આ સોવે છે ને મારા ભાઈની હાલત, તોય તું અમને હેરાન કરે છે. આ તારો કે ભાઈ પછી નિરાધાર છે એટલે તું અમને હેરાન કરે છે. હા તારો ભાઈ ગાંડો નથી લાગતો. મારા બેટાને વધી ખબર પડે છે. આ લગ્નની વાત આવી કે કેવો ગરમ થઈ ગયો. હા જો એને ઘડીક સાઈડમાં રાખ. ગાંડો નો કેતો લે, ગાંડો નો કેતો. ઓલા સત્યાને પૂછ લેજે, લદ્દો છૂટો ઘા કરી દે હમણાં. હા ના તું ગાંડો નથી, હા તું તો છે ને બહુ ડાયો છો. હા. હા બહુ એટલે બહુ ડાયો છો. આ હું સમજો આ તને છે ને હંધી ખબર પડે. હા. આ ગામના બધા છે ને એ બધા તને ગાંડો ગાંડો કહે છે. હા બધા કે હા હું આયલો જતો હોય ને તો છોકરા મારી પાછળ આવે. હા હા હા. પછી મને ખીજવે, હા. મને જેમ પેમ કે. એમ કે? પણ હા હા તું કઈ છો આ, હે ના આ તારી બેન તું આવી હે. આ. આમ જો મારી બેન ને નો હતો, મારી બેન ને નો હતો, હું ચોખ્ખું કહી દઉં છું. અરે તારી બેન ને નથી લડતો. તું એક કામ કર, હા. હું તને છે ને
આમ ચોકલેટ ખાવી ને તારે તને ચોકલેટ લઈ દે હું અને ચોકેટ બહુ ભાવે ભાવે ને હું લઈ આવી દે તને ચોકલેટ હો ને ભાઈ. આમ જો હું લઈ આવી દે ને આ ખોટું બોલે ને હા. મને ખોટું બોલે બહુ ખોટું બોલે મારા ઘણીએ ખોટું ખોટું કે તું એક કામ કર તું છે ને આ રામુ કાકાની દુકાન છે ને ગામમાં ત્યાં જઈને મારું નામ દેજે કે કાળુભાઈ કીધું છે 5 ચોકલેટ આપો મોટી 5 આપશે મોટી હા વેપર વાળી હા હા તો હવે હા હા. હાલ બેન આપણે બે જઈ રામુ કાકા નાતી ચોકલેટ આના ના નામે ના લઈ ના આવીએ. એને નથી જવાનું તું જાતો લેતો હું એને ઘડીક વાતો કરું જા ના ના 5 હું એકલો થોડી કાંઈ મારે મારી બેન ને આપી પડે ને અલ્યા. તો પછી મારી બેન આવે તો હું વાંધો નહીં. અરે તું એક કામ કર તું જા ચોકલેટ લેતો જા તું ચોકલેટ એને તું ની વાતારો આ ગો ને. અરે આ ગો જાને મને મારી બેન ને નો આપતો તું હું મમ્મી ને કહી સારી હું મારે પપ્પા મમ્મી બેન અને માન બેન ભાભી આવું કરે તો તું. હાશ આજ તો માન કામે પરવારી એક તો હવાનું કાંઈ સારું લાગતું નહોતું એમાં પાછો આ વરસાદ આ હવે વરસાદ ખમૈયા કરે ને તો સારું શું થયું અને કામ ભાગતો ભાગતો આવ્યો કોઈ વાંહે પડ્યું છે ના બા તઈ મારાથી ઓલી જીગુડીના ભાઈ આ દેવાને માથામાં લાકડી વાગી ગઈ કા પણ તું ન્યા ક્યાં ગયો તો અને હું કેમ મારી એને બા હું જીગુડીની બે રસ્તામાં આવતા હતા એટલે મેં જીગુડીનો સાળો કર્યો અને એનો ભાઈ એને બસાવા આવ્યો એમાં મારાથી માથામાં લાકડી વાગી ગઈ બા એ જો એને કાંઈ થઈ જાય ને તો આ પોલીસવાળા મને પકડી જાય કે દુની કહું છું ને ગામની સોડિયુંની સેડથી ન કર ઝીગલીન ઘરે લાવી જ તારે બહુ પાવર હતો મને કોઈ આમ ન કરી શકે મને કોઈ આમ ન કરી શકે હવે ક્યાં ગયું બધુંય બા તમે જાઓ ને દેવાને એને કાંઈ થયું નથી ને હું ક્યાંય નહીં જાઉં તારા કર્યા તું ભોગવ ના પાડતી હતી નાક વાટતી હતી કે નહીં બેન દીકરીઓની હંમેશા રક્ષા કરાય ગામની બેન દીકરીઓની પણ નહીં તને તો બસ બધી છોડ્યું કોણ જાણે ક્યાંથી ગમી જાય છે અને એમાં જીગલીની વાંહે પડી ગયો છે બિચારી એકલી છે મા બાપ વગરની ગાંડો ભાઈ છે તો તારે તો એનું ધ્યાન રાખવાનું હોય એને બદલે એને શાળા કરવા ગયો તો ને ભોગવ હવે બા આ વાતની મુખી બાબાને ખબર પડશે ને તો એ નક્કી મારા વિરુદ્ધ પડશે નહીં પડી જ ગઈ હોય અને હવે જોઈ છે કરે ઈ. બા તમે જાઓ ને આ મુખી બાપાને મનાવો ને હું ક્યાંય નહીં જાઉં હું આમે તારાથી ત્રાસી ગઈ છું બસ વાહ હું તમારો દીકરો છું આવું હું કામ કરો છો મારો દીકરો તો આવો હોય જ નહીં આવો બા ગામના ઉતાર જેવો બા સારું થયું જે થયું ને એ સારું થયું તું આ જ લાગનો હતો તને જરૂર જ હતી આવી આ તો આ ઠીક છે જો કોક શેરને માથે સવાસર મળ્યો હોત ને તો તારું માથું ભાંગી નાખત ડોબા મારી એક ભૂલ થઈ ગઈ એમ સમજીને મને માફ કરી દો ના રે ના અને એમાંય જોઈ તો તું લાકડી મારીને આવતો રહ્યો છે નો કરે નારાયણને માથું ભાંગી ગયું હશે ને તો તારું આવી જ બન્યું યાદ રાખજે મુખીનું કેટલું હાલે છે ખબર તને જાય સીધા પોલીસે મને કહેવાય નહીં આવે પણ હું પોલીસને રોકવાની નથી ભલે તને લઈ જાય હું આમે ત્રાસી ગઈ છું તારાથી બા હું તમારો એકનો એક દીકરો છું આમ જો મારી વાત સાંભળો બા પોલીસ વાળા લઈ જાય ને તો મને જેલમાં નાખી દે મારે જેલમાં નથી જવું બા હું તારી એકની એક માં છું ને તે મારું સાંભળ્યું મારું ધ્યાન રાખ્યું આટલા નાક વાઢ્યા મેં તારા તે જરાય માન્યું ના એ રેઢિયા ઢોરની જેમ રખડેશ ગામમાં તો પછી હવે ભોગવો બા બા હું કામ કરો છો
મેં કીધું ને મારી ભૂલ થઈ ગઈ. તને જરૂર જ છે. હું તો કહું કે પોલીસને હમણાં ને હમણાં આવે ને તને લઈ જાય ને તો એ ને હું તો છે ને ટાઢે પાણીએ નાહી નાખું તારું. બા આવું હું કામ બોલો છો? જોતો જ નથી ને તું મને હવે. એ નાનો હોય ને તો 2 લાફાઈ મારું. હવે આવડા મોટા ઢગાને ને ઢાંઢાને મારે મારવો હોય હું? પોલીસ આવશે. આવશે. મને પકડી લેશે. આવવો જ જોઈએ પોલીસ. અને ગામને બધાયને તારા જેવા છે ને 2-4 લુખ્ખા ફરતા હોય ને એને ખબર પડવી જોઈએ કે બેન છોડીઓની આપણે જો છેડતી કરીએ ને તો આવા હાલ થાય. અને તારા તો થાવા જ જોઈએ. બા પોલીસ આવશે, મને પકડી જાય. જાને હજી પાવર કરને ગામમાં કોઈ પેદા નથી થયું, મને કોઈ કેનારું નથી, મને કોઈ આમ નથી. હવે જા જા ફર. જેલમાં લઈ જાય. હા, અને હું તો કહું કે તું જીવે ને ત્યાં સુધી જેલમાંથી બહાર ન કાઢવો જોઈએ તને. હું તારું મોઢું જોવા ન થવાની. લે એ કહી દઉં છું. બા જો મારી ભૂલ થઈ ગઈ. હું તમારા પગે પડું. ગમે ઈ મને કર. બચાવી લો, મને હવે હું બચાવી. પથ્થર થઈ ગઈ છું. મારા પર તું ગમે એટલું પાણી રેડીશ ને મને કાંઈ અસર નથી થવાની. બા, હવે હું ગામમાં કોઈ બેન દીકરીને હેરાન નહીં કરું. હા, ઈ પોલીસને કહેજે, એના પગ પકડજે કે મને છોડી દ્યો, હવે હું આમ નહીં કરું. ન્યા તારો ગુનો તું કબૂલ કરી લેશે, પછી પોલીસે તને છોડવો હશે છોડશે. જા. પોલીસ આવશે, મને પકડી લઈ જાય, જેલમાં નાખી દે. નહીં. જો બેટા, હવે તમારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને કાળીઓ તારો વાળ પણ નહીં વાંકો કરી શકે, કારણ કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી છે. એટલે પોલીસ એને વહેલી તકે પકડી જવાની છે. એટલે તમારે છે ને હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે તો છે ને તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો હશે. તમે તો છે ને ખરે ઠાણે ભગવાન બનીને આવ્યા છો અમારા હાટું. અરે જીજ્ઞા, એમાં આભાર તો હું માનવાનો હોય. અને સૌથી મોટી વાત તો એ છે કે પેલા તો આ કાળું તને હેરાન કરતો તો એ ગામમાંથી વયો જાય. અને બીજી વાત કે આ તારા ભાઈને માથામાં વાગ્યું હતું, એ પાછું એને માથામાં વાગ્યું એટલે હવે એ હારો થઈ ગયો છે, પેલા જેવો થઈ ગયો છે. એટલે હવે એ તારી રક્ષા કરી શકશે. હા, સાચું કહું ને તો આખા ગામને મુખી બાપા જેવા માણાની જરૂર છે કે જે ખરા સમય આવીને ગામના કોઈ પણ દુઃખી માણા હોય ને એને મદદ કરે. એ તાણે મને તો બહુ ઝાઝી બુદ્ધિ ન હાલતી, બસ એટલી ખબર પડતી કે મારે મારી બેનનો જીવ બચાવવાનો છે. એમાં ને એમાં આ લડાઈ થઈ ગઈ. પણ મુખી બાપા, હા શું કહું ને તો હું તો ન જાણે કેટલો સમય આમ ગાંડો ને ગાંડો રહેત, પણ તમે જે મદદ કરી ને એનાથી આજે હું મારી બેનને હારે છું. બાપા, હું આજીવન તમારે ત્યાં નોકરી કરું કે તમારો ગુલામ બનીને રહું ને તોય તે તમારું આ ઋણ તો કોઈ દી નહીં ચૂકવી શકું. અરે ના બેટા, એવું નહીં બોલ. અને તું એમ કહેશો ને કે બે હારી ઝઘડો કરે, પણ ભગવાન જે કરે છે ને એ સારું જ કરે છે બેટા. તું જો એટલા સમયથી તારું મગજ ઠેકાણે નહોતું, પણ આ ઝઘડો થયો, માથામાં વાગ્યું, આ ભગવાને જ સારું કર્યું છે. શું કામ કે તું તારી બેનની રક્ષા કરી એક. હા મુખી બાપા, મારી સાચી વાત છે. હવે મારા ગામના કોઈનાથી પીવાની જરૂર નથી, કારણ કે હવે તો મારો ભાઈ હાજર થઈ ગયો અને મારી ભાઈ જ મારી રક્ષા કરશે. અને હા, તારે તો હવે પૈસા ટકે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે તારો ભાઈ હાજર થઈ ગયો છે તો હવે એ કામ કરશે. એટલે તું અને તારો ભાઈ બે ભેગા મળીને કામ કરશો તો તમારે કોઈ પાસે હાથે લાંબો નહીં કરવો પડે. અને બીજી વાત બેટા, તમે લોકો નિરાધાર છો, તો આજથી તું મારી દીકરી અને તું મારો દીકરો. મુખી બાપા, અરે તમે આ એટલો ઉપકાર તો કરી શક્યા છો, અને હવે અમારે તમારો વધારે ઉપકાર નથી લેવો. અરે બેટા, ઉપકાર નથી, આ એક મુખી તરીકેની ફરજ છે. અને તારી બેનને મેં દીકરી માની છે ને, તો એને લગ્ન કરવાની જવાબદારી પણ હું લઉં છું. મુખી બાપા, આટલો ઉપકાર તો અમારા ઉપર કર્યો,
હવે તમે તારે વધારે નહીં કરો ને તો હાલશે. હવે તો મારો ભાઈ હાવ હાથો થઈ ગયો છે. હા મૂકી બાપા. મારો ભાઈ હવે અંધી કરી છે મારા હાથું કરીને ભાઈ. હા બેન, હું કામ નહીં. હા, જ્યારે મને કાંઈ ખબર ન પડતી, કાંઈ ગતાગમ નહોતો, એવા સમયે બેન તું જ મારી હારે ઊભી હતી. આખી દુનિયાની સામે લડી લેતી. કોઈ મને કાકરી ચાળો કરે, કોઈ જેમ તેમ બોલી જાય, તો મને હજી યાદ છે કે તું છે ને એને કહેતી કે મારો ભાઈ છે, હું ખવડાવું છું, તારી ઘેર ખાવા નથી આવતો. એટલે બેન, હવે જ્યારે હું હાજો થઈ ગયો છું ત્યારે મારી ફરજ છે ને કે મારી આ લાડકડી બેનની આંખમાં ક્યારે આંગળું ન આવવા દો. હા, હું છું ને. અને જો બેટા, બીજી વાત, તમને મેં દીકરો અને દીકરી માની છે તો તમે વાત વાતમાં આભાર ને ઉપકાર આ શબ્દ નહીં કાઢો. કારણ કે છોકરાઓ માવતર પાસે ઉપકાર માને, અરે એ તો એકાબીજીની ફરજમાં આવે છે બેટા. હા મુખી બાપા, હવે છે ને આપણને બાપુ મળી ગયા. અમે આપણા માથે મા બાપનો હાથ નતો. હવે આપણને કોઈ એમ નહીં કે તમારા મા બાપ નથી, એક તારી આગળ પાછળ કોઈ નથી. અને છે ને જે કર્યું ને હંધુય હારા હાથું જ કર્યું. મારો ભાઈ હાજો થઈ ગયો અને મને બાપે મળી ગયો. હા બેટા, હવે હું છે ને તમારી બે બેનના લગ્ન એક હારી ધામધૂમથી કરીશ. બસ. હા, આમે ઘરમાં હું એકલી હતી, હવે મને એક બેન અને એક ભાઈ, બે ભાંડેડા મળી ગયા. એ વાત તો સાચી, પણ આ મને નટખટ બેન મળી છે. એ ઓલા મંદિરેથી ચપલા છોડવાનું બંધ કર્યું કે નહીં હવે? હે? એ તો તારે બંધ કરવાનું હોય, તું ચપ્પલ છોડવા જાતો. હા કા, જો છોડેલા ચપ્પલ જ પહેર્યા છે. બે ચાર જોડી છોડ્યા છે તો પછી હવે મંદિરે જઈને હું બે ચાર જોડી મૂકી આવું ચપ્પલ વહેલી તકે. તો વાંધો નહીં, હવે તું ડાયો થઈ ગયો, હવે સુધરજે. હા હવે આ જો ને, આ કેવા કપરા દી આવ્યા નહીં. આપણે આપણું ગામ મેલીને આ બાજુના ગામમાં આવવું પડ્યું. થી હું કરી ને આપણે જમીન તો હતી નહીં, અને હોય તો એને આપણા ગામમાં ક્યાં કંઈ પાક થાય છે. પાકનું તો ઠીક છે, પણ ઓણ તો કોઈએ ભાગવું ન આપ્યું. મને એમ હતું કે હાલો ને, હા બે ચાર વરસ આ તો નબળું છે, પણ ઓણ કાંઈક ભાગવું કાંઈક મળી જાય ને તો એને આપણું વરસ નીકળી જાય. પણ એ મેળ ન આવ્યો. બે ચાર વર્ષ થયા ને, હું આવી તે દુનિયા દુબળાઈમાં જ જીવું છું. મારે તો કેવું છે, ઓલા કહેવત છે ને કે બાળો ત્યાં બળેલી હોય ને એ ઠાઠડીએ ન ઠરે. કોણ જાણે હવે કેદી હારા દી આવશે ને એ જ નથી સમજાતું. અરે, પણ તું આવી વાત કાં કરસ? હે, હું પ્રયત્ન નથી કરતો. હા, પણ મને કાંઈ મળે નહીં, એમાં હું શું કરું? હું એમ નથી કહેતી તમને, આ તો હું મારી વાત કરું છું કે મારા બાપાની દુબળાઈ હતી અને અહીંયા આવી તો અહીંયા એમ જ. એટલે બાકી તમારો કાંઈ વાક નથી, એ તો ભાગમાં લખ્યું હશે ને એમ જ થાય. હા, આખરે નસીબથી વધારે ને સમયની પહેલાં ક્યારેય કોઈને કાંઈ મળતું નથી. આપણો સમય આવશે. હા, ભગવાન છે ને 1000 હાથવાળો છે. આજે નહીં તો કાલે હાવ હારાવાના કરી દે. એક વાત કહું, હા, મને છે ને ઘણી વાર એવો વિચાર આવે કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, ક્યારેય કોઈને દુભાવ્યા નથી, કોઈનું દિલ નથી દુભાવ્યું, તોય ભગવાન કેમ મારી હારે જવું કરતો હશે. પણ મને છે ને હવે ખબર પડી કે આ બધું છે ને કરમ ઉપર છે. તમે જેવા કરમ કરો ને એવા ભરો. એવું નથી કે તમે આ જીવનમાં કરમ કર્યા હોય, એવું નથી કે તમે આ જીવનમાં સારા કરમ કર્યા હોય તો તમે સારું જ ભોગવો. કરમ છે ને તમને છોડે જ નહીં. તમે કદાચ આગલા ભવે કંઈ આમ તેમ કરમ કર્યા હોય ને, ખોટા કરમ કર્યા હોય ને, એ તો તમારે આ ભવે ભોગવવા પડે. મને તો આમાં કાંઈ સમજણ પડે નહીં, એટલે હા બધામાં તો પડવાનું થતું જ નથી. હા, હું કહું, આપણે બાને પૂછીને તો આવ્યા છીએ, પણ બા કહેતા હતા કે કંઈક આવો ત્યારે શાક બકાલું લેતા આવજો. હવે મારી પાસે તો એટલા રૂપિયા નથી, પણ આપણે ગામમાં કંઈક કોકની વાડીએથી લઈ લેવું છે. આમ જો, આ મુખીની વાડી, એ કેવા લટુર પટુર રીંગણા આવ્યા છે, એમ જોવો તો ખરા. હાલો ને આપણે તોડી આવી. હા, રીંગણા તો બહુ સારા છે, પણ હા વાડીમાં કોઈ દેખાતું નથી. હવે આપણે ભૂસા કરવા વગર થોડું વાડીમાં જવાય તે? હે, અને પાછા હું રીંગણા હે પાછા આપણે આ ગામના નથી. આ કોક ભાળી જાય ને તો ઊંધું સમજશે. હાલ આપણે
આમ કોક વાડીએ હોય ને તો એને પૂછી લેવું કે કંઈક ભાજી કે કાંઈ પણ હોય ને તો આપે થોડું ઘણું હાલ. આપણે રીંગણા તોડવા છે, હોનું નથી સોરવું, ત્યાં કઈ નથી સોરવું, ડાયટો આમ અંદર હોના નો તે આપણે સોરવો હોય તો 2 વાર વિચારવું પડે કે લેવું કે ન લેવું. ખાલી રીંગણા લેવામાં શું વાંધો છે? અને છે આપણી પાસે અત્યારે 2 પૈસા તો બીજું કઈ લેવું. ખરી જો તું હમણાં મને કરમની વાતું સમજાવતી હતી, હા હંધી વાતું કરતી હતી, અને હવે તું એમ કહેશો કે આપણે રીંગણા કોઈને પૂછા કરવા કે લઈ લઈ. જો હે આ ઉપરવાળો છે ને એ જ આપણી પાસે બધું કરાવતો હોય. હવે એને આપણને જેવી મતી હુજાડી એવું આપણે કરી. એટલે કહું છું. અને કેવા અસલના રીંગણા છે જુઓ ને, બાની ભાવશે. બાને અમથી રીંગણાનું શાક ભાવે છે. હા ભાવે તો મને છે, પણ જો એમ પૂછા કાઢવા વગર લેવું નહીં ધર્મ નથી આપણો. અને આમેથી આપણે કંઈ થોડા સોળ લૂંટારા છે હે તે કોઈની વાડીમાં આમ ઘૂસી જઈને આપણને ભાવતી વસ્તુ લઈને વ્યા જાય. આ તો હું તને એટલા સારું કહેતો હતો કે કોક કદાચ વાડીએ હોય અને કંઈક પૂછી કરવીને લઈ તો ના તો પાડે જ નહીં, ને આપણે તક બપોરા થઈ જાય, બીજું તો શું હોય. લે આ કઈ રીંગણા લીધે કઈ ચોર લૂંટારા થઈ જવાના છીએ આપણે? કેમ ન થાય? મહેનત એણે કરી હોય, વાડી એની છે અને રીંગણા એના પોતાના છે, અને આપણે લઈને ખાઈ જાય તો મહેનત વગરનું જ ન થયું. તે આપણે કઈ અડધા ખેતરમાં જ નથી લઈ લેવા, ગણીને આપણે 3 જણા થાય એટલા લેવા છે. હું કહું છું ને મારે આ ઓઢણાનો એટલો એવો ખાલી આમ છેડો બંધાય ને એટલા જ લઈ, એનાથી વધારું નહીં લઉં તમને. ના ના આપણે કાંઈ લેવાનું થતું નહીં. તો હું તો તને છે ને સોખી ના પાડું છું. હા જો કોક આ ગામમાંથી નીકળું ને ફાળી ગયું તો કેવી વાતો કરશે ખબર છે? હજી તો ગામમાં નવા નવા આવ્યા છે અને એમાં બધી વાતો થવા મળશે. રીંગણા ફાળી ગઈ ત્યાં તો કંઈ રીંગણા લઈ લો. હા તને કાંઈ મગજ જેવું છે કે નહીં? મને તો એ જ વિચાર આવે ક્યારેક ક્યારેક તો. હા લાલ આપણે જઈએ ઘર બાજુ હાલ. મને મગજ જેવું છે જ તે, પણ છે ને અત્યારે હવે મને એમ થાય છે કે હવે તો રીંગણા લઈ જ લેવા છે. તમે હાલો ને એવું શું કરો છો? એકવાર તો મારી વાત માનો. ના ના મારે કાંઈ માનવું નહીં, અને હું ક્યાંય આવવાનો નથી. મારે કાંઈ આવું કાંઈ કરવું નહીં. તો અને ખોટા કામમાં હું માનતોય નથી. તો એક કામ કરો, તમે વહી જાઓ, હું લઈને આવી. ભલે જે પાપ ચડશે એ મારા માથે ચડશે, બીજું તો હું. કેવી વાત કરશો તું? હું નહીં અડું અને હું નહીં તોડું. હું ત્યાં બાજુમાં ઊભો રહીને ધ્યાન રાખી કોઈ આવે છે કે નહીં. તું તારી રીતે લઈ લેજે. હા હા હાલો. હાલ. આપણી વાડીમાં રીંગણા બહુ સારા થયા છે, ક્યારેક આટો મારવા આવતી હોય. આટો મારવા શું આવવાનું હોય? તમને એમ નથી થતું કે રીંગણા ઘરે લેતા આવીએ તો આખા રીંગણાનું શાક ને રોટલા કરાય? એમ લઈ આવો ને, મારે જોવા ન થાવું, અહીં લાવશો એટલે જોઈ લઈ. અરે તું આમ વાડી આવીને આમ રીંગણી જો ને 2 વીઘાની છે, આમ આપણે જોતા રહી જાય ને એવા લૂમખા લટકે છે રીંગણાના. તો હું એમ કહું છું આ થોડાક ઉતરાવીને બજારમાં મોકલી દો ને, જે 2 પૈસા આવ્યા ઈ. હા પણ હજી એમાં શું છે, ઉતારવામાં હજી અઠવાડિયાની વાર લાગે એવી છે, એટલે જ હું ઘરે ભડથું કરવા કે શાક કરવા લાવતો નથી. હજી અઠવાડિયું જાય ને એટલે રીંગણા છે ને થોડાક મોટા થઈ જાય પછી લાવશું. મોટા થાય પણ અત્યારે રવૈયા છે ને નાના નાના છે ને તો આખા રીંગણાનું શાક કેવું થાય? હા એ વાત સાચી. તો હાલ ને એક કામ કરી, આજે જ આપણે 2 વાડી જાય, એ બાને તારે વાડી ધોવાઈ જાય અને રીંગણા લેતા આવી. પણ ન્યા ઓલો સૂલો છે ને તો ન્યા જ બનાવી નાખીએ, ન્યા જ ખાઈ તો કેમ? એટલે એ તો ભાઈ બધા કરતા મોજ આવી જાય વાડી ને વાડીએ. હા અને ખીસિયા પાપડ છે હેકી નાખશું. હા હા બાપા હા. હા આપણી વાડીમાં ચોરી થઈ છે. કેમ શું થયું છે? હા કોક આપણી વાડીમાંથી રીંગણા ચોરી ગયું છે. લ્યો હજી હું ને તારી માં 2 રીંગણાની જ વાત કરી છે, હજી પૂરા પાક્યા નથી ત્યાં ચોરી હોત ગયું. પણ રાજ્યા તે તો કીધેલું ને કે આપણે ખેતરની રખેવાળી કરવાવાળા લુખાને રાખ્યો છે, તો લુખો ઊંઘે છે કે ખેતરની રખેવાળી કરે છે? અરે બા એને મેં છે ને આજ ગામમાં ઓલું ખાતર આપણું આવવાનું હતું ને એટલે એને ગામમાં મોકલ્યો હતો. એ અરસામાં કોક હાથ ફેરો કરી ગયું છે. પણ એ અડધા 1 કલાકમાં કોણ કરી જાય એટલું બધું? અને એ કાંઈ રીંગણા તોડવા ને ભેગા કરવા ને ત્યાંથી લઈને વયું જવું એ કંઈ ખાવાના ખેલ છે? કેટલાક લઈ ગયા છે? લઈ તો જાજા નથી ગયા, પણ બાપુ ચોરી એ તો ચોરી જ કહેવાય ને. ભલે ને પણ હવે 5-7 લઈ ગયા લઈને ખાય ને, ભલે ને ખાતા કાંઈ વાંધો નહીં. અરે હું તુંય પણ કાંઈ વાંધો નહીં. આ મુખીના ઘરે એટલે કે વાડીએ ચોરી થાય અને તું કહે છો કાંઈ વાંધો નહીં, એમ થોડું હાલે. એ મુખી છો ને એ અમને બધાને ખબર છે, ખેતરને થોડી ખબર છે, ચોરને થોડી ખબર છે કે આ મુખીનું ખેતર છે એમ. આપણે ધ્યાન રખાય અને ભલે ને લઈ ગયા. રાજા કાંઈ બોલતો નહીં તું. જો બા હા છે ને જાતું ન કરાય. હા છે ને મારા બાપા ગામના મુખી, અને કાકા આપણી વાડીમાંથી કોઈક ચોરી જાય તો ગામમાં કોઈક મોટો હાથ મારે તો નામ કોનું આવે? મારા બાપાનું આવે
કે આ મુખી છે તાણી કાઢેલો તે ગામમાં કાંઈ ધ્યાન નથી દેતો. જો બા સાખી ન લેવાય. આ ચોરને તો છે ને આ પકડીને બરાબરની સજા કરવી પડે. આ રીંગણું એક જેવું હોય કે 1000 જ્યાં હોય, રીંગણું સોરી જ કહેવાય. પણ રાજ્યા, આ ખેતરની સોરી ને ગામની સોરીમાં ફરક હોય. હિંમત ન કરે કોઈ ગામમાં આવવાનું, કારણ કે જાગતો પીર કહેવાય ગામ તો. એક ખોખારો ખાય ને તો ઓલાને ભાગવું પડે, અરે અને બા. ખેતરમાં જ કોઈ હોય નહીં એટલે લઈ જાય રીંગણા. એવું ન હોય. હા, ચોરી ન્યા થાય તો ગામમાં ન થાય એવું માનો તમે? હે, ખેતરમાં થાય તો ગામમાં થાય. હો બા, આ એકવાર જાતું કરીએ ને એટલે લાદો ફાવી જાય. જો અત્યાર સુધી કોઈની હળી ગામમાંથી કે વાડીમાંથી નથી ગઈ અને આપણી જ વાડીમાં મુહૂર્ત કર્યું હોય તો મારે એના વિશે પગલાં લેવા જ પડે. આ રાઈજો કે એમ આજ એટલું ગયું, કાલ એટલું ગયું, બીજાનું જાય તો કોને જવાબ દેવો? એટલે એના વિશે પગલાં તો લેવા જ પડે. હો ભાઈ, હાવ તું પછી હાવ પાણીમાં બેસી જાય એમ ન હાલે. હું પાણીમાં નથી બેઠી. આ તો ભાઈ હવે જો આમે તે માનો કે અહીંયા ઘરમાં તમે રીંગણા લાવ્યા હો અને આ બા આજુબાજુ વાળા કોક આવે તો આપણે બેસાર દઈ નહીં, ભલે ને ખાતા પણ. હા બા, હા દેવાની વાત અલગ છે. અરે માગીને કદાચ 2 મણ માગ્યા હોત ને તોય આપી દેત. હે, પણ આ કીધા વગર લઈ ગયા છે. 8-10 રીંગણા લઈ ગયા તો સોરી જ કહેવાય. એટલે આ છે ને આની વિશે કડક પગલાં ભરવા જ પડે. અને આવો સોર તું એમ કહેશો કે સોરને થોડી ખબર હોય તમે મુખી છો. અરે આ શાકના સોર છે ને ગામના જ હોય. કે થોડુંક શાક લેવા કે બહાર ગામનું આવીને આપણે વાડીમાં ચોરી ન કરી દે, ગામના જ હોય. હા, એ વાતે મારા બાપાની હાશી જ છે. એટલે આનું પગેરું તો મારે મેળવવું જ પડશે કે આ સોરી કોણ ખરીદ્યું છે, અને એને ગોતીને એવી રીતે સીધો કરી દેવો છે ને. એ સીધો કાંઈ નહીં કરતો. કદાચ ને મળી જાય ને તો એને અહીં લઈ આવજે. હું એને 2 વેણ કહીશ, બસ નહીં કરે ઈ. લ્યો, હવે મારા તમે સમજાવશો એટલે તમે શું સમજાવશો? હા, ઈ આવે ને પછી વાત. હા, તમે- તને સમજાવીને કાંઈ ફાયદો નથી. આ પ્રેમથી તમે કહેવો હોય ને, બટા હવે રીંગણા સોરતો નહીં, તારે જોવે તે લઈ જાય છે ને, એટલે એને લાદો ફાવી જાય. બા, હા તમે કહો ને એમ કાંઈ ન થાય. કારણ કે છે ને આ તમારી વાણી ને અમારી વાણીમાં જમીન આસમાનનો ફરક છે. આ તમે બધા પ્રેમથી વાતો કરો ને અમારે છે ને સમય આવે ગાય કાઢવો પડે. નકર તો આ બધા છે ને દાદાગીરી કરે આપણી સામે. તમને ખબર છે? તો તમને ખબર નથી હજી એ કે તમે એને જો કાંઈક કરશો ને પછી એ એવી નજર રાખશે ને તમારા પર કે જોજો પછી એટલો મોટો ઘા પાડશે ને કે ઊભાઈ નહીં થઈ શકો. અરે બા, પેલા મળવા જ જો. હા, ટાટિયા જ ભાંગી નાખી એટલે વાડીમાં ગળવા પણ જ નહીં રહી. વાતું કરો કાંઈ નહીં, હવે હું છે ને મારી રીતે જાણું છું. તારી માં ભલે કે, કારણ કે આ સ્વરને છે ને સબક શીખવાડ્યા વગર જવા ન દેવાય. હા હા, એ તમારે છે ને જે કરવું એ કરવા મળજો. તમારથી નથી મને કહેજો એટલે હું એના વહીવટ કરી. બસ બાપ દીકરાને કોને મારવો ને કોને લૂંટવો ને કોને ગાળું દેવી એ જ આવડે છે. પ્રેમથી તો વાત કરતા જ નથી આવડતું. બટા હવારમાં કાં ગઈ હતી? કાંઈ નહીં બા, આ ઘરનું કામ કરવાનું ને પછી બસ આ વાયદું ને એવું બધું કરતી હતી ને ઓલા આપણે તો હજી નવા જ રહેવા આવ્યા છીએ ને ગામમાં, પણ ઓલા બાજુવાળા ડોહી છે ને એ થોડીક સાઈઝ આમ નામ આપે છે આપણને, તે મેં કીધું લઈ આવું એમ, એટલે એ લેવા ગઈ હતી. બાજુવાળા પાસે તું લાવી? હા, એ કહેતા હોય ઘણી વાર મને કે તમારા ઘરમાં જોઈને તે લઈ જાઉં, એને હું દૂજાનું વધારે થાય કે નહીં, એટલે બીજું કાંઈ નહીં. અને પછી હું ને દેવાંગ બી હાઈલા જતા હતા ને તે કોકની વાડી હતી ને એમાં રીંગણા એવા અસલના હતા. તે મેં કીધું તમને આમે રીંગણા ભાવે છે અને દેવાંગને રીંગણાનું શાક તો બહુ ભાવે. તે મેં કીધું લાય હું રીંગણા લઈ આવું એમ, એટલે પછી હું રીંગણા લઈ આવી. અરે ગયા આપણે લોકો કામથી ગયા, આપણે આ ગામે છોડવું પડશે બા. કા હું કામ? અરે હું કામ હું હા તે રીંગણા સોર્યા હતા ને એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે. ગામમાં ઘેરે ઘેરે અંધાઈને ખબર પડી છે કે મુખીની વાડીમાંથી રીંગણા સોરાણા. લે મુખીની વાડી એટલે આપણે રીંગણા સોયડા એ વાડી મુખીની હતી? હા, આ ગામના મુખીની વાડી હતી અને મુખીની વાડીમાંથી આપણે ભલે હાતા તો હાતા પણ રીંગણા સોયરા હતા ને. અરે તને ના પાડતો તો રેવા દે નથી રીંગણા ખાવા, નથી રીંગણા હારા. તો કે ના મારે તો રીંગણા ખાવા જ છે, આટલા હારા રીંગણા જવા થોડી દેવાય. લે અરે બટા, પણ 6-7 જ રીંગણા લાવી છે ને, એમાં કોઈને કાંઈ ખબર નહીં પડે. તું ચૂપ રહેજે બસ. હું કોઈને ખબર ન પડે બા. આ મુખી બાપાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને ઢોલ વગડાવીને કેવડાવ્યું છે કે જે કોઈ પણ ચોર હોય ને એ હામી સાથે આમ આવી જાયજો, બાકી જો અમે પકડશું ને તો આ ગામમાં રહેવાને લાયક નહીં મેલી. અરે આ 6-7 રીંગણા તો હોનાના થાય ને એવું લાગીશ મને. મને શું ખબર કે મુખી બાપા આવા હાડેલા 6-7 રીંગણામાં જીવ નાખશે, નકર તો હું 6-7 હું 1-2 નો લેત. અરે બટા, આપણે નવા આવ્યા છે તને ખબર છે ને, એટલે જ મેં પૂછ્યું કે કોઈને ત્યાંથી કશું લેવાનું નહીં, બજારમાંથી પૈસા લઈને લઈ લેવાનું.
ઈ બધું ગમે એ હોય હું પૈસા લઈને લઈ આપણી પાસે છે 2 પૈસા તે આપણે લઈ તમે બાને ઈ તો સમજાવો. જો તમે લોકો માથાકૂટ ન કરો, મારી વાત માનો. આપણે છે ને હામે હાલીને મુખી બાપાને ઘેરે જાય અને ઘેરે જઈને કહી દેવું કે આ રીંગણાના છોડનાર બીજા કોઈ નહીં, અમે લોકો જ છીએ. લે. અમે રીંગણા લીધા હતા. કેવી વાત કરે છે બેટા, એ થોડી ખબર પડવાની કે આપણે જ લીધા છે. કેમ નહીં ખબર પડે બા? આ ગામમાંથી કોકે કહી દીધું તો, અને આમે તે ગામમાં નવા નવા આપણે જ આવ્યા છીએ એટલે હંધાઈનો શક આપણી ઉપર જ હશે. આ બધાય આપણી હામું તે શક કરીને બેઠા છે. જોજો, તમને ખબર છે ને કે આપણે રીંગણા લીધા તે તમે ધ્યાન રાખીને જ ઊભા હતા, કોઈ હતું નહીં, કોઈએ જોયું નથી. એટલે આપણે છે ને કાંઈ હામી સાથે આમ ઓલું કહે ને કે સામે જઈને કેવું નથી કે અમે જ ચોર છીએ એમ, પછી એમાં કેવું થાય સીંડીએ ચડી ચોર એને જેવું થઈ જાય. હા, અને પછી પકડાણા તો હા પછી પકડાવું તો શું થાય? એમ ગભરાવાની જરૂર નથી. મેં કીધું ને કઈ ખબર નહીં પડે. બસ તું તારે છે ને તારું મોઢું બંધ રાખજે. આને છે ને એક હક નથી થાતું. મને તો લાગે છે મુખી બાપાને ઘરે જઈને કહી આવશે હા હો મેં જ રીંગણા લીધા છે, બોલો હવે તમે મને કઈક કરી નાખો, તમે મને સજા દઈ દો એટલે મારી જીવને શાંતિ થાય. હા, એ એટલું જાવું છે. બધું હતવાદી થવાની જરૂર નથી. અરે હું સહતવાદી થવાની જરૂર નથી. તમે લોકો સમજતા કા નથી? હા રીંગણા 4-5 સોરાણા તોય તે આખા ગામને ખબર પડી ગઈ. હે ઈ મુખી બાપા શાંતિથી બેસે કરા, અહીંયા આવીને પૂછશે તો હા ને હાલો કદાચ તમે ન બોલ્યા, તું ન બોલી, અને પછી કઈ મારાથી કઈ થોડી ખોટું બોલાય? મારે તો કેવું જ પડશે ને હા શું હતું એમ. અરે પણ તમારાથી હું કામ ખોટું ન બોલાય કે કોઈને હમ દેવાના છે ઈ? ના, હું આજ દી લગન ક્યારેય કાંઈ ખોટું બોલ્યો નથી અને ખોટું બોલવા માંગતોય નથી. હા. આ ખોટે ખોટો ધર્મ સંકટમાં મને નો નાખતા હો. આ હરિશ્ચંદ્ર ગાડામાંથી છે ને તમે જ પડી ગયા છો, બીજું કાંઈ વધારે નથી. પડતો સીધો છે, ખાલી ખાલી ચિંતા કરે છે નકામી. હા ખાલી ખાલી ચિંતા છે ને, આ ખાલી ખાલી લાગે ને. મેં આને નાક વાઢ્યું તું કે રીંગણા રહેવા દે, પણ નહીં, ત્યારે નો મારી વાત માની અને રીંગણા લઈ લીધા. જોયું ને હું પરિણામ આવ્યું. હજી કહું છું, હજી તમે વિચાર કરો ને સામે હાલ સાથી આપણે જઈ આવી. હા જેથી કરીને છે ને કોઈ આપણને કાંઈ નહીં કે, અને મુખી બાપા શાંતિથી સમજાવીને મોકલી દે. હું કરશે જો બેટા એમ સામે ચાલીને જવું ને તો નકામી છે ને આખા ગામ વચ્ચે કોઈ ને કઈ સજા કરશે. એના કરતા છે ને મોઢું બંધ રાખે તો જ વધારે એમ સારું. નહીં, રીંગણા લઈ આવી અને ઘરે આવીને મેં શાક બનાવ્યું, તે રીંગણાનું શાક ને રોટલા ને એવું તો લબાલબ ખાઈ લીધું, આંગળા અડધા કરી ગયા એની જેમ. અને હવે એમ કેસ કે મુખી બાપાને ખબર પડી છે એટલે બધોય દોષનો ટોપલો મારી માથે. આ હારું શું તમારું? હા સોરીને તેલ આપવાનું કીધું તું, મેં તો ના જ પાડી હતી. એટલે હું છે ને તારા ખરાબ કામમાં તારી હારે નહોતો. તઈ હું જ અને હજી કરું છું. એને એક વાત કહું, હા બોલો ને. તમને એ ખબર છે કે ગામનો જે મુખી હોય ને એ ગામનો ધણી કહેવાય, ધણી. કે મને નહીં ખબર પડતી હોય? નથી જ પડતી તો જ તમારે કેવું પડે, નહીં તો હું કહેતી હોઉં. આ મુખી હોય ને એવા ઠરેલ મગજના હોય ને કે ગમે એવો હળકતો પ્રશ્ન આવે ને તો એને ટાઢાઈથી એને સમજાવે. પણ તમે તો કોણ જાણે કેવા છો, લાગતું નથી કે મુખી હોય એમ. કાંઈ મને કાંઈ આ ગામે મૂકી અમથો નથી બનાવ્યો, પણ આ છે ને બાયુનું છે ને ઓલા કહે એમ ગમે એ પદ હોય ઘરમાં બાયુ ડાપણ કરતી હોય. એ મુખી હોય ને એ કોક વાત છુપાવે, કોક કે, કોક સમજાવીને કે, એવી રીતે કે. પણ તમે કે આ 8-10 રીંગણામાં તો આખો ઢંઢેરો પીટી નાખ્યો. આખા ગામને ખબર પડી ગઈ કે મુખીના ખેતરમાંથી રીંગણા ગયા. આ 17 જણા મને પૂછવા આવ્યા, હે બહુ રીંગણા ગયા, કેટલાક ગયા? મારે શું કેવું કે અમે ગણીને વાવ્યા હતા એમ. અરે તું કેવી વાત કરે છો. આ છે ને 4-5 કે 8-10 રીંગણાનો સવાલ નથી, સવાલ સોરીનો છે. મેં આગળ પણ તને કીધું અને રાઈ જોઈ કહેતો હતો કે આજ એટલું સોર્યું તો કાલ મોટી સોરી કરે. એટલે આપણે એ સોરને છે ને મારવો નથી, કે પકડીને એને સમજાવવાનો છે કે જેથી કરીને આગળ જતા મોટી સોરી ન કરે અને નાની સોરી કરવાનું બંધ કરે. તમે બાપ દીકરો બેવ હરખા છો. આમાં હું વાલને વખાણવાને ચોળાને કૌખડવાને એવા છો બેવ જણા, બેવ વાયડા થાવ ને એવા છો. નહીં, એ ગમે એ છોકરો હોય ને એને પકડવો છે અને પકડીને સમજાવાય. જો ન સમજે તો પછી રાય જો બેઠો જ છે, હું સમજાવીશ, મારું કામ સમજાવવાનું. સમજાવ્યા ન સમજે પછી એ કામ રાયજાને હોપી દેવાનું. હા, જે વાત તમે વાતથી કરો એ લાતથી કરે કા. મારે હવે પછી આવું મારે કોઈ ઉપર હાથ ન ઉપાડે એટલે એ કામ રાયજાને હોપી દો, હાથ સાફ કરવાનું. જુવાન દીકરો હું થયો છે કે એને હથિયાર બનાવીને મોકલવો છે, પણ એમ ન કરાય. જે લઈ ગયો હશે ને કોઈ ગરીબ ઘરનું હશે તો ભલે ને બિચારું લઈ ગયું, થોડાક ખાય ને થોડાક વેચે, 2 પૈસા કમાય ને તો એમાં આપણે રાજી રહેવાનું હોય. અરે એ કમાવા સારું નથી લઈ ગયો, ખાવા સારું લઈ ગયો છે. 8-10 રીંગણાની વાત છે, પણ
મારું કહેવાનું એમ છે કે આજે આપણે એ છોકરાને નહીં રોકીએ તો એનો એ છોકરો આ જ ગામનો ડાકુ બનીને ઊભો રહેશે તો એની શું ખાતરી? પહેલી વાર સાંભળ્યું કે રીંગણા સોરવાવાળો ડાકુય બની શકે. તમે એક કામ કરજો, સોય મળી જાય ને તો એને એમ કહેજો કે ઘરે બા બોલાવે છે, એને હું સમજાવીને પૂછાઈ એનું કારણ જાણાય અને પછી હું કહીશ કે બટા જોઈએ ને તો મારી પાસેથી રીંગણા નહીં, તારે જે જોઈએ એ લઈ જશે, પણ કોઈ દી આવી રીતે નહીં કરતો. પણ તમે અને તમારો દીકરો કોઈ વાત ન કરતા એની હારે. સાંભળ મારી વાત, તું ખાલી 2 ચોપડી ભણી છો ને એટલે તને ખબર ન હોય. હું 7 સુધી ભણ્યો છું તો મને ખબર છે કે ભણવામાં એક પાઠ એવો આવતો કે રંગા અને બિલ્લા નામના 2 છોકરા હતા. સ્કૂલમાંથી પેન્સિલ સોરવાથી ચાલુ કર્યું હતું, પછી ઠેઠ ચોરી કરવાનું છે પ્લેન સુધી પહોંચી ગયા, કારણ કે કોઈએ રોક્યા નહીં ત્યારે ને. એટલે હું એ છોકરાનું ભવિષ્ય બગાડવા નથી માગતો ને, એટલે મારે એ ચોર પકડવો છે. હું ભલે 2 ચોપડી ભણીશું પણ ગણીએ છું. મને જીવનની બધી ગણતરી આવડે જે તમને બાપ દીકરાને નથી આવડતી. બસ એક એને પાણી ચડાવે અને પેલો બસ બધાને મારવા દોડી જાય. એટલે આ ગામમાં કોઈ મારી સામે લબલબ ન કરતું, તું શું લબલબ કર્યા કરે ખોટું ખોટું? ઘર કી મુર્ગી દાલ બરાબર. મારા માટે તમે થોડા મુખી છો, ગામ માટે છો. મેં કીધું એ ગમે એ પદ હોય, બાકી આદમીને તો બાયું પાસે હાથ જ જોડવાના રહે. લપ મૂકે જ નહીં એટલે આદમીને ઢીલું મૂકવું જ પડે. શું કરે? હું હાથ જોડવાની વાત નથી કરતી, હું તમને સમજાવવાની વાત કરું છું. આપણું ઘર રહ્યું મુખીનું, ભર્યું ઘર કહેવાય. ઘરમાં દીકરો હોય, વહુ હોય, જુવાન દીકરી હોય, જો કોઈની સામે આપણે શિંગડા ઉસકીએ ને તો એ પહેલાં જ બધું ટાઢું પાડી દે, પછી એવો વાર કરે ને કે આપણું મુખીપણું એક બાજુ થઈ જાય. જો હું તો તને એટલું કહું ને કે તમે હાહુ છે ને ઘર સંભાળો અને બહારનો ખેતીનો ગામનો વહીવટ હું મારો દીકરો સંભાળીએ. હવનું કામ હવને કરવા દે ને. તમારા ઘરના કામમાં મેં ક્યારે કીધું તમે હાહુ આમ કરો છો તેમ કરો છો? એમ નથી કહેતી, તમે કાંઈ સમજો નહીં ને. એ અમુક બાબતમાં છે ને મારે માથું મારવું પડે, કારણ કે જ્યાં છે ને તમારી બુદ્ધિ ન હાલે ને ત્યાં મારી હાલવા માંડે. તો પછી એમ કરું, કાલથી આ મૂકીને પાઘડી હું તને આપી દઉં, બીજું તો શું કરું? મારે પાઘડા ન જોતા, વગર પાઘડીએ હું હારા કામ કરી શકું. સારું, બીજું હું તને તો છે ને ભગવાને ન પોગે, બીજું હું. એટલે જ મને ઘડી નીચે મોકલીશ કે જાવલા મૂકીને તાર જરૂર છે. હા, બેઠી બેઠી તે બધું હરખું જ કર્યા કરશે, જાણે જાનમાં જવું હોય એમ. હા લે, તમે જાન જ જોડવાના પાછી જાન જોડીને તારે ખર્ચામાં ઉતારવા લાગે. એક વાર તો લગ્ન કર્યા, બીજી વારે કરવા તારે? હા તો તમને શોખ છે ને એટલે પાછો લગ્ન કરવાનો. હા તમે જ કહેતા હોય ને કે લગ્નમાં મજા ન આવી, પસ્તાણો તારે લગ્ન કરીને, એટલે આ તકો તમે બીજી જાન જોડી લો તો પાછા બીજી વાર લગ્ન કરી લ્યો. અને આ ચૂલા પર હું મૂક્યું છે? કેમ સમસમ અવાજ આવે છે? શાક મૂકવું લાગે? ભાત મૂકા ન હોય ત્યારે કરવાના. ઠેક, એ વાત એ હાચી. વળી પછી તમે રડું નાખશો કે દાડિયાનું બનાવ્યું નથી. રાયડું નાખે જ ને. તું કેટલી મોડી આવી છું? દાડી અમારી ઉપર રાયડું નાખે જ્યારે હોય ત્યારે. કાંઈ ટાણા કટાણા વગીને આવો છો ખાવાનું લઈને બધું. 12 વાગે લઈને આવું, પછી કેટલી વેલી લઈને આવું? 11 વાગે આવું? કાલ 1:30 વાગે આવી હતી, ખબર છે ને? કોક દીક તો મોડું થાય ને. મારે હાલે, ગામને થોડી ખબર હોય. ગામને એમ જ થતું છે ને કે રાજભાઈનું બાયું પાસે કઈ હાલતું નહીં હોય, બાયું કેમ કર્યા કરતા હશે, એમ જ થાય ને બધાને. ખબર છે કોનું કેવું હાલે ને કેવું નથી હાલતું હોય. અને તમે આ શું માંડ્યું છે? માંડ્યું છે એટલે શું માંડ્યું છે? હા, તમે રાડું નાખતા હોય. હવે આપણી વાડીમાંથી 2 રીંગણા લઈ ગયા તો ભલે નહીં લઈ ગયા, એમાં તમારો હું ગરા લૂંટાઈ ગયો, હું તમને એમ કહું છું. લે, હા, મારી વાડીમાંથી રીંગણા સોરી જાય એ કેમ હાલે? હે, હા, કાંઈ મફત આવે રીંગણા? ગમે આવીને તોડી જાય, વાત કરશે નાખી દેવાની. તો તમે રૂપિયા દઈને લેવા જાવ છો રીંગણા? એ તો કુદરતી વસ્તુ છે, કુદરતી ઉગે છે ઝાડવામાં, તો તમને શું વાંધો છે એના? તારું હગું એ આપણા ખેતરમાંથી ચોરી કરી છે, તને ખબર છે? અને એ મુખીના ખેતરમાંથી. હા, આ રીંગણાને કાંઈ આપણે કાંઈ ઉગતા નથી ને, ઉગાડીએ છીએ આપણે 2 રોપીને, વાલી નીકળી તે. જો 2 રીંગણા કઈ તમે ગરીબ નહીં થઈ જાવ. માગીને લઈ જાય ને તો 2 ની 2 મણ રીંગણા આપી દઈ, પણ આ પૂછા ઘાંસ્યા વગર ના, એટલે એને ચોરી કહેવાય જાય, ખબર પડે? હા, તમે કરો છો એ શું કરો છો? લે, હું કરું એટલે મેં ક્યાં કોઈના ખેતરમાં ચોરી કરી? શું કાંઈ તમને મરસા તો લાગશે જ, હું સાચું બોલી એટલે. હા, તમે ચોરી નથી કરતા, તમે શું કરો છો? કોકના તગારા ને કોકની કુવાડિયું ને પાવડા ને ખપાડી ને હંધુઈ તો લઈ આવો છો, એ શું કરવા લઈ આવો છો? હવે એ તો કામમાં જોતું હોય એટલે લઈ આવી છે. હા, એ થોડી ચોરી કહેવાય કઈ? ઠીક, તો કામમાં જોતું હોય ને તો પાછું વાપરીને દઈ પણ દેવાય, ઉપયોગ કરીને. પણ નહીં, તમે તો રાખી જ મૂકો છો. પોતે કરે એ કઈ નહીં, બીજા કરે એ ભૂલ.
જો હા ભાઈ હા હમ રહ્યો મુખીનો દીકરો હે એટલે હું ગમે એના ખેતરમાંથી ગમે ત્યારે ગમે લઈ શકું બાકી આમ હા બધાય ગામવાળા કોઈ કાંઈ લઈ જાય ને એ નો હાલે હો. હો મુખીના દીકરા વાળાઓ મુખીના દીકરા રે તમારે હું ગમે એની ગમે એ વસ્તુ લઈ લેવાની. હા લે હા તો પોતે કરે ઈ પુણ્ય ને બીજા કરે ઈ પાપ. તમારું તો એવું કહેવાનું છે એટલે તમે હંધાઈની વસ્તુ લઈ આવો પૈસા ખાઈસા વગરની અને પાછી દેવા ન જાવ તો એ બધી વસ્તુ હારી પણ કોઈ તમારી વસ્તુ આવીને લઈ જાય તો એ વસ્તુ નહીં હારી નહીં. હા એ તો એમ જ હોય ને. હા મુખીના દીકરા સોવો ને તો સીધી રીતે રેવાય આવી રીતે અવળસંડાઈથી નો રેવાય. એટલે હા તો મારી બાયડી થઈને મને કાં ઘસકાવે છો આ વાડીમાં ચોરી થઈ છે એટલે આપણી વાડીમાં ચોરી થઈ નથી કઈ 50 લાખની ચોરી થઈ 10 રૂપિયાના 3 રીંગણા આવે અને બિચારા ખાવાય છે લઈ ગયા હશે તે એમાં આટલો બધો દેકારો ના બસાવવાનો હોય હોબાળો ન કરવાનો હોય એમાં આટલો. હા તો એના બાપનું હું લૂંટાઈ જાય માંગીને લઈ જવામાં હે અહીંયા નીચે બાપના થઈ જાય બધા મારે બોલાય તો નહીં પણ તો હું તમને કહું તમારા બાપનું હું લૂંટાઈ જાય છે બીજાની વડીમાં ચોરવા જાવ છો તો તું બોલો તમે દઈ આવતા હોય તો પાછું તું છે ને બોલવામાં ધ્યાન રાખજો તું મારી હારે વાત કરી રહ્યો છો હા ગામવાળા વાત નથી કરતી. હા તો તમારી હારે વાત કરો એટલે તમે બોલું છું ગામમાં મારે કોઈ આરામ બોલવા નહીં જવાય. હા જો હા બધી છે ને લપમાં તારે નહીં પડવાનું. હા અમે છે ને ગામવાળા વહીવટ કરી લેવું અને એને તો જે ચોરી કરી છે ને એ એને બહુ ભારે પડવાની છે. હા એ વાંધો નહીં હું હંધાઈને કહી આવી કે મારો ઘરવાળો એટલે કે આ મુખીનો દીકરો ખેતરમાં હંધાઈની વાડીએથી કુવાડા ખપાડી પાવડા બધું લઈ આવીને તગારા ભેગું કર્યું અમારી વાડીની ઓયડીમાં જેનું જે હોય એ આવીને લઈ જાજો. હા તો અમે ક્યાં ના પાડી છે જેનું લઈ જાય ને તો મગજમાં ન હોય કોનું ક્યારે લઈ આવ્યા હોય. હા હામું પડ્યું હોય તો મગજમાં ન હોય હંધાઈની વસ્તુ પર નિશાન કર્યા હોય તો મગજમાં ન હોય તમને એમ. હા હા તું છે ને હા કાંઈ તારા બાપાને ઘેરથી નથી લઈ આવી બધું સમજાણું. હું ક્યાં કહું મારા બાપાને ઘેરથી લાવી હું મારા બાપા ઘરેથી કઈ લાવી જ નથી પેલા કપડે જ આવી બસ હું તો તમને એમ જ કહું છું. હા પણ તમારી ટેવ છે ને એ સુધારો. હે મારી ટેવ છે ને કાંઈ ખરાબ નથી આ તું છે ને મારી સામે લબલબ ન કર્યા કે આ છે ને આપણી વાડીમાંથી આ ચોરી કરી ગયા છે હે એટલે એને સબક શીખવાડવો પડે નકર તો કાલ સવારે છે ને બાપુ બધે આ 10 વીઘા વાળી હોત ને કોઈ કાંઈક કરી નહીં લેવાય કોઈને. તો તમે કઈ નિશા બાપના નહીં થઈ જાવ 10 વીઘા હોય તો તમારું કઈ લૂંટાઈ નહીં જાય એમાં. હા 500 વીઘા જમીનમાં 10 વીઘા વહી જાય તો હું થઈ ગયું. હા એટલે આપણે કઈ દાતાના દીકરા નહીં તે આપણી વાડીમાંથી કોઈક વીઘો 2 વીઘા 5 વીઘા લઈ જાય તો કઈ બોલવાનું નહીં. આ રીંગણા લઈ જશે હો પૂછા ઘાસ્યા વગીરના. હા મને તો ભૂલાઈ ગયું નહીં તમે તો તેલમાં માખી પડી હોય ને એ ચૂહીને પીઝા એવા છો માખી ચૂસ થઈને રીંગણા વાહે રડવા બેઠા. હા 10 ને 30 રીંગણા લઈ ગયા હોત તો શું કરત તમે તો આખું ગામમાં થયેલે જ ને આ પોલીસ કબાડા ને એવું બધું કરત ને તમે હા. 30 રીંગણામાં. એ હંધોય થાય તું જોજે આ ગામમાં કેવો એનો ફજેતો થાય ને તું જોજે. સો તમે છે ને ખોટા ખેલ કર્યા ને તો હું તમારા વિરુદ્ધ હંધાઈને બધી વાત કરી દઈ તમે જ્યાં પરાક્રમ કરો છો ને ઈ. તું છે ને તારું જડબું બંધ રાખજો જ્યારે મારો મગજ હલી જાય ને કારકનો તો છે ને આ બોલતી કાયમ માટે બંધ થઈ જાય છે મગજ તે હલે તારું હમણાં વધતું જાય છે. હા તમારે મારે ભેગી રહું છું ને તમારું એઠું ખાવા માંડી ને બસ તો પછી કારિયા પાસે દોડ્યો બેહે વાન નો આવે તો કઈ નહીં હાન તો આવી જ જાય. હા કાળિયા પાસે ધોળિયો બાંધી વાન નો પણ હાન આવે છે પણ તારી હાન જ્યારે ઠેકાણે આવશે ને ત્યારે તને એમ થાય કે હારું આ ખોટું કર્યું આપણે છે ને હા ધણી સામે બોલવાની જરૂર નહોતી ધ્યાન રાખજે કારકનો વારો પડી ઘણી જાય. વારો બહુ સીધો રહ્યો ને એટલે હા એ સીધો સૌ ને એટલે સારું છે હજી ଯଦି આમ વાંકો થાય ને ખબર પડશે કેટલી વીહે હો થાય. એ 5 વીહે હો થાહે. હવે સાની મનીની બહેને તારું કામ કરતી હોય ને શાકભાજી એ પેલા ઉપાડી જા સોંટી છે બેઠી બેઠી ન્યાતે એ માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં હાથકનું નાખ્યું લાગે એટલે ગાંગડા રહી ગયા. હવે તારો લવારો બંધ કરવાનો છે કે ઠોકા ખાવા છે? સાની મનીની રાંતી નથી ને લબ લબ કરે છે. લો હા કરી લ્યો વાત હા ગમે એમ કરશું ને તો આપણે તો પકડાય જ જવાના સહી. જેવું વિચારીને એવું થાય. તમે છે ને જે દીનો આ બધું બહાર આવ્યું છે ને તે દીનો ઉપાડો લીધો છે કે આપણને મુખી બાપા પકડી જાય આપણને મુખી બાપા પકડી જાય એટલે જ આ બધું થયું છે. હા તો ઉપાડો તો લવ જ ને હે. હા મુખી બાપા કઈ શાંતિથી બે એમાંના નથી. એણે છે ને ગામમાં કોક પગીને આપી દીધું છે આ બધું અને પગી ગામમાં ઘરે ઘરે જઈને અંધી તપાસ કરે છે પૂછપરછ કરે છે. જો બેટા આમ છે ને ગભરાવાની જરૂર નથી અને તું સામેથી જાય ને ખુલાસો કરવા તો વાતનું વતેસર થાય અને નહીં થવાની વાત થશે એના કરતાં છે ને ચૂપચાપ બેહી રહો. આપણે કશું સામેથી કહેવાનું નથી. હા અને આપણે પકડાવાના પણ નથી એવું ડરીને જીવવાનું નથી. પકડાવાનાય નથી. હા તમે બધા તો જાણે ભગવાન મોહ એવી રીતના અહીં બેઠા બેઠા ભવિષ્યવાણી કરો છો હે. હા પગી કાંઈ નાનો હુનો માણા નહીં 7 ફૂટ પૂરો છે. આમ એની સામે જોઉં ને ત્યાં બધું બોલાવા જ મળશે. આ વાત શું છે
આ હડેલા 3-4 રીંગણાની આ મુખીએ તો 3-4 રીંગણા હાટું તો આખું ગામ માથે લીધું છે, આખું ગામ. હા તે ચોરી કરી ઈ નથી જોતી અને મુખીની વાંક કાઢે છે. હે અરે મુખીએ તો બિચારાએ હારું જ કર્યું છે. એના મનમાં છે ને ડર બેહી ગયો છે કે કોક 3-4 રીંગણા જો વાડીમાંથી લઈ શકતું હોય તો કાલ ઉઠીને એના ઘરમાં ચોરી ન થાય એનો હું. અરે 3-4 રીંગણા લીધા છે, અડધું ખેતર નથી કાઢી નાખ્યું કે લઈ આવ્યા રીંગણા. તે એટલું બધું બોલે છે. અને રીંગણા લીધા જ ને, સોનું કઈ લીધું છે કે આટલું બધું? બહુ થઈ ગયું રીંગણા રીંગણા રીંગણા. અને જ્યારે એણે રીંગણા લીધા ને ત્યારે એને થોડી ખબર હતી કે આ મૂકીનું ખેતર છે. બસ જ્યારે હા, આવશે ને બરોબર છે. સામેથી ત્યારે એ બોલશે અને આપણે ખુલાસો કરી દેશું. બેઠા બેઠા ચડાવી રાખો તમારી વહુને. હે મને તો એમ થાય છે કે જેટલો આનો વાંક છે ને એટલો વાંક તમારો છે બા. આવી રીતના થોડું કહેવાતું હોય છે. અરે એને હાસી સલાહ ને શિખામણ અપાય કે આવી રીતે ચોરી કરીને કોઈનું ન ખવાય અને ભલે ઘરમાં કાંઈ ન હોય ને તો ભૂખ્યું બેહાય. અરે દીકરા, પણ એને ભાવે છે ને એટલે એણે તોડ્યા, એને ચોરી ના કહેવાય. હા, વાક તેણીનો છે હો. તેણીએ ભાગે પડતા રીંગણા ખાધા છે. મારી એક માથે બધું નાખો માં. હા ખાવા ઉપર એની જાશો ખાધા થામે. બાકી સોરવાનો તો બધો તારો જ પ્લાન હતો ને. તને મેં ના પાડી હતી કે રેવા દેજે. અરે હું રીંગણા આવ્યા, ખાધા ને પછી પણ ગયા, તો પણ હજુ રીંગણા ચાલે છે. અને આ મુખીથી કેટલો ડર. તમારા બેમાંથી કોઈની હારે વાત ન કરાય ને તો ના કરતા, પણ હું મુખી હારે વાત કરી લેવા બસ. હા વાત કરી લેવો. હા મુખીના દીકરાને જોયો છે તમે? હે હા મને છે ને મુખીની કઈ બીક નહીં. બીક તો એના દીકરાની છે. એ કઈ જેવો તેવો હોશિયાર નથી. આખરે એ મુખીનો દીકરો જ છે. એને તો વાડીમાં 2-4 જનાવરે મૂકી દીધા છે. હા વાત મળી જ છે. એટલે મને તો બીક ઈ લાગે છે કે કંઈક જનાવર ઈ સમયે હાજર ન હોય તો સારું. અને જો એવું હોય છે ને તો એ જનાવર જ આપણને ઓળખી જાય. અને જો પકડાઈ ગયા એટલે વાત પૂરી, ગયા કામમાંથી બધાય. એ તમારે બીવું છે ને મુખીથી, તમે બીવો. મારી પાસે ઘરે આવશે ને વાસ્તુ માંડવે તેથી હું જોઈ લઈ. અમે સંભાળી લેવું, તું ડર નહીં બસ. પાણી પેલા પાળ બાંધો તો સારું છે, પણ હવે તમારી યાર વાત કરવી જ બેકાર છે. હા અહીંયા મારે બેહવું જ નથી. મને તો અહીં બેઠો ને તોય બીક લાગે. કદાચ આવ્યા તો હું જાવા રૂમમાં બેહું, મારે અહીં જ બેહવું. આવી નહીં હજી ખબર નહીં હોય કે મારે ગામમાં જવાના કેટલા કામ હોય, પણ કોને ખબર. મુખી બાપા રામ રામ. રામ રામ. બે જવાન પણ તારી ઓળખાણ ન પડી. બે અરે ઓરો ભાઈ ને ભાઈ, બે હરખો બે ખાટલો છે. હા બસ. મુખી બાપા તમે મને ઓળખતા નહીં હો. હા કારણ કે અમે છે ને હજી આ ગામમાં બાજુનું પરવડી ગામ છે ને ત્યાંથી હજી થોડા દિવસથી તે રહેવા હારું આવ્યા છે. અરે હારું ભાઈ, એ તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમે અમારા ગામમાં રહેવા આવ્યા. પણ મુખી બાપા અમે અહીંયા આવ્યા ને પણ અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે હું તમારી પાસે વાત કરવા હારું આવ્યો છું. અરે જવાન, કેવી વાત કરે છો તમે? અમારા ગામમાં આવ્યા અને ભૂલ થઈ ગઈ? શું ભૂલ થઈ? વાત કરીને. જુઓ બાપા, હા આમ તો તમારા ગામમાં અમને અંધી સુખ સુવિધા મળી રહે એવું છે. આમ કોઈ વાતની કમી નથી. પણ થયું એવું કે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને અમારા ઘરમાં પૈસાની તંગી છે. એટલે અરે જવાન, જો સાંભળ, પહેલાં કામ ધંધો ન હોય, પૈસાની તંગી હોય તો કામ હું અપાઈ દઉં. અને પૈસાની જરૂર હોય, તમે અમારા આશરે આવ્યા છો તો અમારી ફરજ છે હું તમને મદદ કરું. બોલો ને. કે બાપા જો તમારી નામના તો ઘણી પ્રખ્યાત છે. આજુબાજુના ગામવાળાએ તે તમારા દાખલા દે છે. પણ વાત એવી છે કે તમારી વાડીમાં હમણાં ચોરી થઈ છે ને. હા એલા ભાઈ, એ ચોરીની વાતને લઈને તો છે ને અમે કે દુના ધૂણીએ છીએ, પણ એ ચોર મારો બેટો પકડાતો જ નથી. એમાં એવું છે મુખી બાપા કે હા એ જે ચોરી થઈ ને એમાં મારો જ હાથ છે. હા હું અને મારી પત્ની, મારી પાસે પૈસા નહોતા ને એટલે અમે લોકો નીકળતા હતા અને વાત કરતાં કરતાં તમારી વાડી સામું નજર કી ને તો ત્યાં તાજા રીંગણા હતા. મારી બાઈ જોઈ ગઈ, એનાથી રહેવાનું નહીં ને એણે કીધું કે 2-4 રીંગણા લઈ લઈ. બસ
હવે મારે એક શબ્દ તારો નથી સાંભળવો. અમે કેદુના ધૂણી છીએ એ વાતને લઈને, અને તમે આ ગામમાં નવા રહેવા આવ્યા અને આવતાની સાથે ચોરી કરી, એટલે તમે છે ને સાંભળ, જેવા આવ્યા ને એ જ મોઢે આ ગામ મેલીને વયા જાવ. બસ, મારે બીજું કાંઈ સાંભળવું નથી. મુખી બાપા જો ચોરી કરી વાત સાચી, પણ અમારો આશય એવો નહોતો. અમે તો કોકને પૂછીને જ લેવાના હતા, પણ એ ટાણે વાડીમાં કોઈ નહોતું, અને મારી ઘરવાળીને મેં સમજાવીને તો મારી વાત માની નહીં. એટલે જુઓ બાપા, ભૂલ થઈ ગઈ છે અમારાથી, ના નથી પાડતો, પણ એની આટલી આકરી સજા તો ન આપો અમને. અરે જાણ્યા જોયા વગરના કોઈના ખેતરમાંથી લેવું એને તમે ભૂલ કહો છો? હા, અજાણતા થઈ હોય તો બરોબર છે. આ તો અમે હાલ્યા જતા હતા, મારી વહુને ફલાણું ગમી ગયું, એટલે આ શું કાંઈ વ્યવહાર છે? નહીં, વ્યવહાર નથી, પણ મને નહોતી ખબર કે મુખી બાપા કે એ તમારી વાડી હશે. અને તમારી હું કદાચ ગામના કોઈ પણ વ્યક્તિની વાડી હોય ને તોય અમારો હક નહીં કે પૂછ્યા વગેરે આમ ચોરી કરીને લઈ લઈ. પણ બાપા, હા, અમે અંધી વાત સાંભળી કે તમે પગીને રાખ્યો છે, બીજાએ તે ઘણા લોકોને કામ હોય પાસે, તો જો આવું કાંઈ કરવાની જરૂર નહીં. હું સામે હાલીને તમારી માફી માગવા આવ્યો છું કે જો આ જે કાંઈ પણ થયું ને એ ભૂલ સમજીને અમને માફ કરજો ને બાપા. આ ભૂલ નથી તમારી, તમે જાણી જોઈને ગુનો કર્યો છે. ગુનાની ક્યારેય માફી મળતી નથી. એટલે મહેરબાની કરીને તમે ગામ છોડીને બીજે ગામ રહેવા આવ્યા, અને તમને એટલોય વિચાર ન થયો કે એ ગામમાં રહેવા જાય અને જાતાની સાથે જ આપણે ચોરી કરીએ. એટલે મહેરબાની કરીને છે ને તમે જેવા આવ્યા છો એવો આખો પરિવાર વયા જ આવા ગામ છોડીને, એમાં જ તમારી ભલાઈ છે. બાપા, રોટલા થઈ મુખ્યાની બાપ બેહો. હું છે આ? આ જો ને, આ જવાન કોણ છે? હા, એની ઓળખાણ હું આપું. હા, જવાન છે, રીંગણા વાળો. આ રીંગણાએ તો બહુ કરી, પણ તમે એની હારે હું મંડાણા છો? મને પૂછ્યું તમે? આ એની બાઈ મને બજારમાં મળી હતી તો 10 રૂપિયા બિસારીએ દઈએ દીધા, તો હવે એ ચોરી ક્યાંથી કહેવાય? અને ખાધા છે ને એને વેચીને જ નાખ્યા ને. હવે કાંઈ બોલતા નહીં, કાંઈ વાંધો નહીં હો બેટા. આ જો તમારે છે ને ઘરવાળા મને બજારે મળ્યા હતા, મેં કેટલી ના પાડી તો કે ના ના, આ આખું ગામ અમારું નામ લેશે ને, 10 રૂપિયા લઈ લો ને રીંગણાના. જો પરાણે દઈ ગઈ ને મેં મંદિરમાં મૂક્યા છે. મુખ્યાની બાપ, ચિંતા ન કરતા, જાવ તમે. બાપુએ ગામ મેલવાનો આદેશ આપી દીધો છે. અરે ઈ ના આપે, એ ઉપાધિ ન કરો. એને કઈ ખબર નહોતી ને એટલે એને કીધું, અને એને કીધું ને એ ખોટું નથી. આજે 4 રીંગણા ગયા, કાલે ગામમાંથી કઈક કોઈના વાહન જાય, કોઈનું બળદગાડું જાય, કોઈના જનાવર વયા જાય, એટલે એને કીધું. પણ તમે ઉપાધિ કરો માં, 10 રૂપિયા મને મળી ગયા, શું દઉં તમને? પણ 10 રૂપિયાનો સવાલ નથી, વાત ચોરીની છે. એટલે મહેરબાની કરીને તું વચ્ચે નહીં બોલ. અને તને મેં કીધું ને, મારો નિર્ણય અડગ છે. હું કહું ને એમ જ કરવાનું છે. નીકળ. હમણાં તમે વયા જાઓ, એનો મગજ ગરમ છે, પછી છે ને હું તમને કેણ કેવડાવીશ. જાઓ તમે. હારું મુખ્યાની. હાલો જમવા. હા, હાલો. ત્યાં હું તારે સારું થવાની જરૂર હતી? તમારે હું કાઢી મેલવાની જરૂર હતી? હાલો આમ. હે તમને કહું છું, હા, હા શું કરો છો બધુંય? બસ આ ગામ મેલીને જવાની તૈયારી. આંધોય સર સામાન છે ને તૈયાર કરી નાખો. હાલો, બિસરા પોટલા બાંધો. હા, કા કરી દે. વાવલી આવ્યા છો બધુંય તમે? બાઈ મને બધી વાત કરી. હું જઈને કહેવાની જરૂર હતી તમારે? તો હું કરું બીજું? હે, કોઈ રસ્તો હતો આપણી પાસે? આમે તે આ ગામના 2-4 જણાને તો માર હોતે ને માર્યા છે એ લોકોએ. એટલે હું બી ગયો હતો અને ગયો હું મુખી બાપાની પાસે. મને એમ હતું કે આ મુખી બાપાની આટલી મોટી નામના છે અને હા 2-4 ગામમાં પૂજાય મુખી બાપા. હા, એમને પૂછીને અંધાય કામ કરે તો મુખી બાપા છે ને 2-4 રીંગણા હાટુથી માફ કરી દે. મેં તો માફી માંગી ને અંધી વાતની ચોખવટે કરી. તો એને કેવું ફરમાન આપ્યું ખબર છે? આ ગામ મેલીને આયલા જાઓ. હજી તો કાલના આવ્યા છો ત્યાં તો અમારા ગામમાં એવડી મોટી ચોરી કરી નાખી. અને આ તો શરૂઆત છે. આ તમારી જેવા બહારના આવે ને એ આવું જ બધું કરતા હોય. એમ કરીને કીધું કે નીકળી જાયજો. હા, મુખી બાપા ગજબના છે. એમ ક્યાંથી ગામ મેલીને નહીં લેશે? તો ગામ કઈના બાપનું થોડું છે? તો આ ગામ આપણું નહીં જ ને. હે, આ ગામમાં આપણે રહેવા આવ્યા હતા, આ રોજી રોટી હાટું આવ્યા હતા. આપણે જે કાંઈ પણ કર્યું ને એની સજા એ જ હોય કે
બરાબર જ કીધું છે મૂકી બાપાએ. ખાઈ બરાબર નથી કીધું. અને તમે મને તો એમ થઈ છે કે મારો ધણી થઈને એટલો બધો બીકણો કાં છે. આ હું શું, હું એકલી 3-4 ભાઈડાને પહોંચી જાવ એવી છું. અને આને સરપંચ પાસે જઈને મુખી બાપા પાસે જઈને એટલે મિયાની મીંદડી થઈ જાય. હા આમ સારું છે ઘરે કેવા તો આવ્યા કે જવાનું જ નગર એકલા વૈયા જાત કે ના હું વહી જાઉં છું. મારું માનું ને બૈરીનું જે થવું હોય ને એ થાય. હા તો વિયો જ જાય. તમે લોકો મારી વાત નહીં માનો ને તો હું વિયો જ જાય. બાકી આવી રીતના હું ન રહી શકું. અને તમે કેવા માણસ છો. બાને મેં વાત કરી તો બા હું કઈ ખબર છે, અરે હું જાવ હમણાં મૂકી બાપા પાસે અને હું કહીને આવું. અરે કઈ બાંધવાનું થોડી હોય, વાંક આપણો છે, આપણે ચોરી કરી હતી તોય તે બા તો બે એમ જ નથી. બા ક્યાંથી બે? વાત ખાલી 4 રીંગણાની છે, અડધા વીઘા ખેતરની નહીં. 4 રીંગણા? હે હા 4 રીંગણા એ આખું ગામ ગજવું એટલે વાત નાની નથી, વાત મોટી જ છે. પણ તમને લોકોને 4 રીંગણા જ લાગે છે. આખરે મુખી બાપાના નાકનો સવાલ છે, એની ઇજ્જતનો સવાલ છે. હવે બીજા ગામમાં લોકો શું વાતું કરશે કે મુખી બાપાને ત્યાં ચોરી થઈ, તો વિચાર તો કરો આ ગામના લોકોને કેવી રીતના આ ગામમાં રહેવું. ગમે ત્યાં ચોરી થઈ શકે એટલે મુખી બાપા આશા જ છે, આપણે જ ખોટા થઈ. એક વાતનો જવાબ દો તમે મને. હા તમે આપણા બાના જ દીકરા છો કે પછી મુખી બાપાના? જે હોય તે મુખી બાપાનું શું ધોરું તાયના કરતા હોય. હા તમે લોકો તો એમ જ વાત કરો ને, બાકી તમને ન ખબર હોય. હે મને કેટલી બીક લાગે. એ મુખી બાપા કઈ એના માણાને મોકલીને તમને નહીં મારે, મને પકડીને મને મારશે. ઈ મુખી બાપા છે રાવણ ખાન દીકરો નહીં કે બધાને મારવા મનશે. એમ કે ગાંડા થઈ ગયા છે 4 રીંગણા હાટુ બધાને મારે. અને જો એમ કહેતા હોય ને કે ગામમાંથી નીકળી જાવ તો એમ કઈ કોઈ નીકળવાનું થતું નથી અહીંયાથી. હા નીકળવાનું થતું નથી. હા હું બોલતી નહીં જરાય. અને જો મારી વાત સાંભળજે, આ ગામના 2 ઓલા ખૂંખાર લોકો છે ને, આ ઓલો કાળિયો ને આ જગ્યો, એ બેયને પકડીને માર્યા હતા. મારે તો એને મારતા હતા ને એ જોઈને જ મને ખબર પડી ગઈ કે આવો વારો આપણો આવશે. એટલે મેં જઈને મુખી બાપાના પગ જ પકડ્યા. પણ મુખી બાપા તો તરત જ હારું થયું તો મુખિયાણી આવ્યા, નકર તો મારો ન્યાન વારો કાઢી લે. પણ તે સવાલ તો 10-15 રૂપિયાનો જતો ને ગુડી દીધો હોત તો મુખી બાપાના હાથમાં કે આલ્યો તમારા રીંગણાના પૈસા ને ભવાઈને પૂરી કરો. પણ નહીં, લપ જ આગળ વધારવી છે મુખીને. તો મુખી કોણ જાણે કયા કાળમાં જન્મો હશે કોને ખબર. 10-15 રૂપિયામાં તારે વાત પતાવવાની વાત કરશો? હે આ મુખી બાપાએ કેટલો ખર્ચો કર્યો. અરે ઓલા માણાને એમને રાખ્યો છે. તું વિચાર તો કર, જે માણસ 4 રીંગણા હારું થઈને 2-4 માણાને ગામમાં રાખી શકતા હોય એના માટે આ નાની વાત કેવી રીતના હોય. પણ નહીં, તમે લોકો તો મને જ ખોટો ગણશો. હા તુંય મારી વાત નથી માનતી ને બાય નથી માનતા. વાત નાની જ હતી પણ રાઈનો પહાડ મુખી બાપાએ કર્યો છે, બાકી કોઈએ નહીં. હા રાઈનો પહાડ કરવાની જરૂર જ નહોતી. ત્યાંથી એમનેમ સીધે હાલવા મળી હોત ને તો કીધું તું આગળના ખેતર જઈને કોકને પૂછીને કંઈક લેવું. તો કઈ ના આટલા હારા રીંગણા હોય તો પૂછવા કોને બેહાય. અરે આવું તો દલ્લા તરવાડીએ નહોતું કર્યું. એને તે છે ને પૂછ્યું તું કે લવ તને રીંગણા આ પાડે ને તો લેતા, નકર લેતાય નહીં. તમને એટલી બધી બીક લાગી છે ને મુખી બાપાથી તો રહેવા દો તમે. હું જ જાઉં છું ને મુખી બાપા હારે વાત કરી આવું છું. મારે તમારે ખોટી લપત નથી કરવી. જામા અરે આ જાય એટલે પાકું ધનાળો પાક છે. મારે કંઈક કરવું તો પડશે. બા ઓલી મૂકીની ઘેરે ગઈ. કેમ એલા આમ ટેકે બેઠો મૂછને વળ ચડાવ મૂકી હું છું. અરે બાપા આ તમારી પછી હું જ મુખી થવાનો છું ને, એટલે હું આદત પાડું છું કે મુખી આમ બેઠો તો કેમ લાગે મૂછુના વળ દેતા હોય તો એમ. એટલે એ બધું ઠીક, પણ આ વાડીનું કામકાજમાં પાછું ધ્યાન રાખજો. એટલે વળ ચડાવવામાં ધ્યાન નહીં રાખ. હા એ તો મુખી બન્યો નથી. વાડીના કામમાં બાપા તમારે જોવા પણ હોય, હું હોય ને હે બધું હમું જ હાલે છે. તમ તારે દાળિયા એટલા મૂકી દીધા છે, આપણે કાંઈ કરવાનું નહીં તો બેહવાનું શાંતિ ને ગામની પટલાઈ કરવાની વાવા જેવું. તો પટલાય જ કરજો. આ જે મેં કામ હોપ્યું છે એની કઈ ભાળ નહીં મેળવી હોય. હા ઓલા રીંગણા સોરની વાત કરતા લાગો. બાપા ભાળ એની નથી મળતી ને એ જ વાંધો છે. મારો બેટો ક્યાં હતાઈ ગયો છે. આ કોણ છે ને ખબર નથી પડતી. આ બાયુ માણા છે કે પછી જણ છે, કાંઈ મને આ કાંઈ આમ વાતમાં તાગ નથી મળતો. એકવાર તાગ મળી જાય ને તો એને સીધીનો દોર કરી દો. બીજી વાર છે ને હાથ પેઢી સુધી કોઈ કોઈનું નામ નહીં લેવો કરી દો. જો ને તમે તાગ ક્યાંથી મળે? તમારે મૂછુના વળ જ ચડાવવા. કંઈક એ બાજુ કંઈક ખોજ કરો તો તાગ મળે ને. અરે બાપા આખા ગામમાં તપાસ કરાવી પણ કંઈક આમ મેળ તો પડવો જોઈએ ને. વાત કરો તે મને ઘરે બેઠા ખબર પડી ગઈ. હે હા એટલે આ સોર કોણ છે એની જાણ થઈ ગઈ છે? થઈ ગઈ. તો બાપા એકવાર ખાલી નામ દો એનું કે કોણ છે. એટલે છે ને
એને એની છઠ્ઠીનો ધાવણ યાદ કરાવી દઉં. જો બેટા, આપણે છે ને ટાઢા પાણી ખ જાતી હોય ને તો આપણે કાંઈ કાળા હાથ નથી કરવા. આ ઓલા આપણા ગામમાં નવા નવા રહેવા એવા છે, કોઈક દેવલો કરીને છે, અહીંયા આવ્યો હતો અને એને મેં તડીપારનો હુકમ આપી દીધો છે, એટલે એનો ગુનો કબૂલી લીધો. એ દેવલાએ રીંગણાની ચોરી કરી. હા હા, આ ઓલા 3 જણા આવ્યા છે, એની માં ની 2 માણા એવડા ઈ જ ને? હા બસ ઈવડા ઈ જ. હા બાપા, એને તડીપાર શું કામ કર્યા? એને જરાક થોડોક ઠમઠોર હોતો ને, હારી પેટનો મેથી પાક આપ્યો હોત ને તો ભાન પડે તેને. મુખી બાપા જય શ્રી કૃષ્ણ. કેમ એટલા બધા ઉગ્ર? જય શ્રી કૃષ્ણ. ઓહો, હા તો ઈ જ બાયુ માણસ છે. આ તમે જેની વાત કરી એના ઘરના, આ ગામમાં નવા રહેવા આવ્યા ઈ તું ઓળખે છો હે ને? સારી રીતે ઓળખું છું. થી હે મુખી બાપા, આ તમારી વાડીમાંથી 4 રીંગણા ચોરાઈ હું ગયા, તમે તો અમને ગામમાંથી તડીપાર કરી મૂક્યા. જો છોડી, આજ સુધી મારા ગામમાં કોઈ દિવસ કોઈને ત્યાં ચોરી નથી થઈ, અને તમે આવતા વેતે ચોરી કરીને, અને એમાંય 4 રીંગણાનો સવાલ નથી. કાલે તમે આ ગામમાં રહ્યો છો ને મોટી ચોરી કરો, એટલે એ કરતા છે ને તમે આ ગામ મૂકીને વયા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. બાપા બાપા, આ લોકો લાગે છે દેવા, અને હાટું જ આવ્યા એવું લાગે ગામમાં. હે એ, ભાઈ તમે જરાક જોઈ વિચારીને બોલો ને તો સારી વાત છે. અને ઓલું નથી કહેતા ભેંના સિંગડા છે ને ભેંને ભારે ન પડે. તમે એમ કહો છો કે તમારા ગામમાં ચોરી નથી થતી, આમ ગામમાં નીકળો, બહુ મુખી થઈને ફરો છો ને તો તમને ખબર પડે કે ગામના કેટલાય ઘરમાં કેટલી વાડીઓમાં ચોરી થઈ છે. આ ઘણાના ખેતરમાંથી પાવડા ને કોદાળી ને આન તેન કેટલી વસ્તુ લઈ જાય છે, એની ચોરી કોણ કરે છે ખબર છે તમને? તમારો દેવલો, તારો દેવલો. તંબુરો કાયમ અમારો દેવલો નથી કરતો, એ ચોરી બધી કરીશ તમારો દીકરો. તું કેવી વાત કરે છે? તું છે ને ખોટો આળ મારા દીકરા ઉપર નહીં નાખતી. આમ જો, હા હું છે ને મુખીનો છોકરો છું. હા, મારે કંઈક વસ્તુની જરૂર હોય ને તો આજુબાજુ વાળા લેતા હોય, એને ચોરી ન કરી કહેવાય. હવે ભાઈ જરૂર કોને કહેવાય કે તમે 2 દી પૂરતું લઈ આવો ને 3જા દીએ પાછું દઈ દો ને એને જરૂર કહેવાય. લઈ આવીને પછી વેચી નાખો ને એને જરૂર ન કહેવાય. લે હા, અમારી વાડીમાં અમે લઈ આવીને અમે હાંસવીને મૂક્યું હોય, વેચ્યું ન હોય, આ તો પછી એને જરૂર હતી પાછા એ લઈ જાય, હું કાંઈ દેવા જાઉં? હા, મુખીનો છોકરો થઈને પાછી વસ્તુ એની દેવા જાઉં? લે કેમ મુખીન છોકરો છો તો કઈ હું ટીલું લાવ્યો છો એટલે ગામની બધી વસ્તુ લઈ આવવાની ને પછી કોઈને દેવાની નહીં, એટલે આ મુખી છો એટલે આવી દાદાગીરી ભોગવવાની છે કઈ? હા તો બાયું બહુ બોલે ભાઈ, હો બહુ બોલે બાપા. બાયું હું ન બોલે, અમારા ઘરમાંથી ધણી હું કઈ બોલતો નથી, એટલે તમને એમ છે કે તમે અમને ગામમાંથી કાઢી મૂકશો એમ? આ ગામ અમારું છે, અમે ગમે એ કરીએ, કેમ કાઢી મૂકી. અને આમ જોવો, આ તમે છે ને સાના મનાઈથી હાલતા થઈ જજો. ગામ છે ને કોઈનું નથી, બરાબર? આ ગામે ભેગા થઈને તમને મુખી નીમા છે, બાકી ગામ કોઈનું નથી. ગામ આવે છે તાલુકાની નીચે, એટલે ગામ કોઈનું ન કહેવાય, એટલે એ તો બોલતા જ નહીં કે ગામ અમારું છે એમ. હા હવે જે હોય જા, મેં નિર્ણય લીધો છે ને એ અડગ છે. બરાબર, તો તમારો નિર્ણય અડગ છે ને? હવે તમે મારી વાત સાંભળી લ્યો. હા, તમારો છોકરો છે ને એ બધાની વાડીઓમાંથી દાંતેડા અને કોદાળી ને પાવડા ને કોણ જાણે ખેતીના કેટલાય ઓજારો લઈ લઈને ચોરીને વેચી નાખે છે ને, એની સામે હવે હું ફોજદારી ગુનો કરી. હવે વેચે છે, આ ધંધા કરે છે બધું તારો ઘરવાળો, અને મારા છોકરાનું નામ લેશો? એ તો બધાને ખબર જ છે, અને ગામનાઓને બધાને ખબર છે કે આ ધંધા કોણ કરે છે એમ. હા જા હવે જે કરતો હોય, બાકી આ ગામમાં તમે નહીં રહેવા જોઈએ, બરાબર? અને હા મુખી બાપા, અમે આ ગામમાં રહેવા નહોતા આવ્યા, એ પેલા તમારા ગામમાં તો ચોરી થતી જ હતી ને, ક્યાં નહોતી થતી? તો તઈ તમે ક્યાં ગયા હતા હે? અને આ તમારી વાડીમાંથી 4 રીંગણા હું લીધા, ત્યાં તો તમે 4 પગે ચડી બેઠા છો એટલે. અને એક વાત યાદ રાખજો, હું તમારા છોકરા ઉપર પોલીસ કેસ તો કરીને જ રહી. હા જા, જે કરવું એ કરી લેજે. મારા બેટા ચોરી કરે છે એનો ઘરવાળો ને તારી ઉપર આળો. હા બાપા, હા પોલીસ કેસ કરશે એવું લાગે તમને? અરે ભલે ને કરે, પણ તે ક્યાં કર્યું છે મૂંઝાવાનું? હા એટલે મેં ચોરી નથી કરી, પણ આ કોકની વાડીમાં આપણે જરૂર હતી પાવડા તગારા હું લઈ આવ્યો હોય, પાછું દેવા ન જવાનું હોય, એ આપણી વાડીએ પડ્યું જ હોય. આ વેચું બેસું કાંઈ નથી તમારે, એટલે આમ નથી કહેતો. એટલે આ ખોટે ખોટું કદાચ આપણી પર ચોરીનો આરોપ નાખી દે તો વાંધો ન આવે ને? અરે હું બેઠો છું ને તું હું કામ મૂંઝા? હા તો વાંધો નહીં, બીજું કાંઈ નહીં. આ તમે હવે એકની એક વાત લઈને હું મંડાણા છો? હજી કહું છું થોડાક પાછા વળી જાઓ. સાંભળો, એ લોકોએ તો 4 રીંગણા લીધા, બિચારાએ ખાધા ને પછી એ ગયા. કેટલા દાડા થયા એને, અને તમે એકની એક વાત લઈને બેઠા છો. અને આ જો આ તો છે ને એ છોડી બોલી હશે, પણ મને તો કેદુની ખબર છે. આ આપણો રાજ્યો બધા એના કોદાળી ને પાવડા ને બધું આ જો આપણી પાછળ જુઓ તમે કેટલા પડ્યા છે ઘરની વાહે. અને એ લઈ આવે પાછો આપવા નથી જતો, અને વખત આવે ભંગારવાળાને આપીને પૈસા ભેગા કરીને પછી એની મજા કરે છે. એ તમને ક્યાં ખબર છે? અરે મજાકની પણ હદ હોય છે. હું કામ રાજા વિશે આવું બોલે છો? કેમ
આપણો દીકરો છે એટલે આપણે નહીં બોલવાનું એમ. જુઓ, ગુનેગાર તો ગુનેગાર જ હોય. એ રાજાનો છોકરો હોય કે રંકનો છોકરો હોય. રંકનો છોકરો કરે એટલે એ બિચારો ગુનેગાર, અને આપણે પૈસાવાળા એટલે આપણો છોકરો કરે એ લીલા કહેવાય એમ. એ સોડી બોલીને ગઈ એટલે તે લઈ લીધું. તને ખબર છે એ? મને ખબર છે. અને એના તો હું તમને સામે લાવીને બતાવું. જેણે એને છોડતા જોયા છે ને એ છોકરાઓને તો હું કેમ હાંચવીને મોઢા બંધ રાખીને રાખું છું ને મને ખબર છે. તો અટાણ સુધી તે મને વાત કેમ ન કરી? હાથે કરીને. તમને બહુ પાવર હતો ને તમારા દીકરાનો. મેં કીધું એ જ્યારે ખુલ્લું પડે ને ત્યારે પડશે. હું બોલીશ ને તો એ મારું માનશે નહીં, એટલે અટાણુંથી હું છું પતિ. બાકી મને ખબર છે આ બિચારા રોવેશ. તમને શું ખબર આ કોદાળી ને પાવડા ને બધું સસ્તું આવે છે? જાઓ જરાક જઈને ભાવ પૂછી આવો ને. અરે સસ્તા મોંઘાની વાત જ નથી, વાત ચોરીની જ છે. બસ તો આપણો છોકરો કરે છે ને એ ચોરી જ છે. પણ આપણે મુખીને દીકરા એટલે એને ખબર છે કે મારા બાપને કોઈ ફરિયાદ નહીં કરે અને કરીએ નથી શકતા. બાકી બજારમાં મને મળે છે ને બિચારી બધું રોવે છે કે જો અમારે આ એક તો ઘરમાં કંઈ આવક નથી અને આ તમારો દીકરો લઈ જાય છે ને તો એ અમારી પાસે નવા વસાવવા પડે છે. તો પછી આ લોકો વાળી જે મેં કાંઈ કર્યું એ તો ખોટું છે. અને હજી એ કહું છું, વળી જાઓ પાછા એને બોલાવીને કહી દો કે સારું તમે ભલે ગામમાં રહેશો, તમને નહીં કાઢી મૂકીએ. નહીં તો જો ફોજદારી કરશે ને તો વાતે ગાતે તમારા દીકરાને લઈ જાય ત્યાં. નહીં, તારી વાત સાચી છે હો. આ તો એ સોડી વાત કરી હતી, મને તો વિશ્વાસ નહોતો આવતો કે આ રાયજો આપણું આવું કરે એમ. પણ આ તે કીધું એટલે તો માનવું જ પડે. અને હજી મારે તમને એક વાત કરવી છે. હા બોલો. આ માણા બોલાવીને ઊભી શેરડીઓ લેવડાવી દીધીશ અને આખું ટ્રક ભરીને લઈ ગયો છે કોકની. રાયજો? હા, હાલો. પણ મુખીને દીકરો કોની તાકાત કે એની સામે ફરિયાદ કરે. અને એ વેચીને એના પૈસાનું બધું સગે વગે કરી નાખ્યું અને મા બાપ રોવે છે ત્યાં. પણ એના લખણ જોતા મને આજ એવું જ લાગ્યું, આમ મારી સામે આમ મુખીનો દીકરો થઈને બેઠો હતો ટેકો દઈને, એટલે હશે તો થોડોક ઉટાંગ જ. એ તો તારી વાત સાચી. હવે એને તો પછી આપણે જે સમજાવો છે એ સમજાવશું, પણ આ લોકોને બિચારાકને પહેલાં વાત કરી દેવી જોઈએ કે મારાથી જે થયું ભૂલ થઈ અને તમે રાજી ખુશીથી આ ગામમાં રહ્યો. બીજું તો શું. અને હું તો કહું છું કે જો તમારું વેણાઈ રહે એને એમ ન થાય કે મુખીએ અમારી પાસે માફી માગી, તમારે કહી દેવાનું સારું હાલો રીંગણા જેવી વાત હતી ને બીજી વાર ધ્યાન રાખજો અને કાંઈ જોઈને તો અમારે ત્યાંથી માગીને લઈ જાશો. એટલે એને એમ લાગે કે ના ના મુખી છે તો દયાળુ, એટલે માફી એ ન માગવી પડે અને એને માફી આપવી ન પડે અને ઘીના ઠામમાં ઘી પડી રહે. સારું, હવે જો એવું હશે તો હું આપણા ઘરે બોલાવીશ ને ટાઈમ હશે તો હું એના ઘરે જઈ આવીશ. કંઈક રસ્તો લાવશું એનો વાત. બસ તમે જાઓ ને એ ન સારું લાગે તો એને બોલાવી લેશો અને સા પાણી કરાવી અને આટલી વાત કરીને મોકલી દેશો. એટલે છે ને એ પછી ઓલે ફોજદારીમાં ન જાય. બરોબર. આ મુખી છું ને એટલે રાજ્યની ફરિયાદ ગામવાળા કરતા નહોતા ડરથી કે આ મુખી છે, પણ મારી પાસે આવે તો મારે તો ન્યાય જ કરવાનો હોય, પછી બીજાનો છોકરો હોય કે આપણો છોકરો હોય. સાચી વાત છે તમારી. પણ જ્યારે એ સોડીએ એમ કીધું ને કે તમારો છોકરો બધું ચોરી જાય છે ત્યારે તો જરાક મનમાં લેવાય કે ના ના એની વાત હાવ ખોટી નહીં હોય. એ ગભરાતો મને કહેતો જ તો એ પોલીસ કેસ કરશે તો. મેં કીધું તે કાંઈ કર્યું નથી ભલે ને કરે પણ વાતમાં આવી ગયો. કાંઈ નહીં, હાલ ને હવે હું એને આજ જ બોલાવી લઉં અને કેવું ભાઈ રાજી ખુશીથી રહ્યો ને ખોટા નિહાકા નાખતા બંધ થાય. બસ. અને તમે તમારે છે ને આપણે સેજ તે રીંગણા બીજા દઈ દેશો ભલે ને રાંધીને ખાતા. હા ભાઈ, આ રીંગણાની શું છે એની વાત નહોતી પણ વાત ચોરીની હતી. બાકી જ ખાવાની વસ્તુ કોક અને આ શું કહું ખોટું ન લગાડતા, પણ આ કે દૂનો રીંગણા પ્રકરણ ચાલે છે ને મને તો રીંગણા હાવ અખે પડી ગયા. બાકી આપણે રીંગણાનું શાક ને રોટલા રોજ હોય. હવે 6 મહિના સુધી ખાવા નથી મારે રીંગણા. હવે કાળા કામ કરીને સાનો માનો બેઠો છે, પેલા ધ્યાન ન રખાય. ઓ બાપા મેં કાંઈ ચોરી નથી કરી. હા તો જરૂર હોય તો આ કોદાળી ને પાવડા ને ત્રિકમ ને એવું લઈ આવ્યો હોય. હા તો લઈ આવ્યો હોય પછી આપવાની ફરજમાં નથી આવતું. અરે કામમાં પડ્યો હોય તો ન હોય. બહુ કામ ઢોય એમાં ખબર છે. રામ રામ મુખી બાપા. રામ રામ. શું તમે અહીંયા અમને લોકોને હું કામ બોલાવ્યા એવું નથી જાણતો, પણ છે ને અમે લોકો આ થાન લગીમાં તે આ ગામ છોડીને જતા રહેવું. ના બેટા, હવે તમારા ગામ છોડીને જવાની કાંઈ જરૂર નથી. જે અસલી ગુનેગાર હતો ને એ પકડાઈ ગયો છે. બાપા ગુનેગાર? જોવા કાંઈ રીંગણાની ચોરી મેં નથી કરી હો, એને કરી છે. રીંગણા વસ્તુ ખાવાની ચીજ છે અને તે આ ખેતીવાળાના કોઈના ઓજાર નથી રહેવા દીધા. અત્યાર સુધી મેં બધો આરોપ આના ઉપર નાખતો હતો, પણ બેટા મને માફ કરી દેજે.
કે મેં સમજ્યા વગર બધો આરોપ તમારા ઉપર નાખ્યો. ખરેખર રીઢો ગુનેગાર તો આ મારો છોકરો છે. ગુનેગાર આ તમારો દીકરો કેવી રીતના? હા બેટા, હું સમજાવું. તે દી તમારા ઘરવાળા આવ્યા હતા આની આંખ ખોલવા કે અમે તો ખાલી રીંગણા સોયરા છે, પણ આ ગામમાં જે ખેતીના ઓજારો સોરાયા છે ને એ આ તમારા નબીરાય સોર્યા છે. અને પછી તપાસ કરતાં જણાયું કે હા, બધાયના ઓજારોય સોર્યા છે અને ખેતરમાંથી શેરડીઓ સોરીને એને વેચી નાખી છે. બા એ કાંઈ સોરી નહોતી. ના ના, ભાઈબંધોને ખાવી હતી એટલે થોડીક લઈ લીધી હતી. લ્યો. જો એટલું કરે છે ને તોય તમારા દીકરાને હજી નાક શરમ જેવું નથી. પણ બેટા જરાય ઉપાધિ કરો માં. અમે લોકોએ હવે બધોય નિર્ણય લઈ લીધો છે. આ ગામ છોડીને તમે નહીં જાઓ, પણ આ ગામ છોડીને આ જેલમાં જાહે. એ તો હવે તમે બધું બોલવાનું છે. અત્યાર સુધી એટલું બધું થતું હતું તઈ મુખી બાપા ક્યાં ગયા હતા, અને હવે અમને ગામ છોડવાનું કીધું ને મેં આવીને એવું કીધું તમને કે તમારો દીકરો આવું બધું કરે છે, એટલે હવે તમે એમ કહો છો કે તમારે ગામ છોડીને જવાની જરૂર નથી. ના બેટા, સાંભળ બેટા, એક મિનિટ સાંભળ બેટા. જો તે જે કીધું છે એ તારે કરવાનું જ છે, કે ફોજદારી કેસ તારે કરવાનો જ છે. અને હું રાજી ખુશીથી મારા દીકરાને પોલીસને હવાલે કરી દઈશ. બસ. મુખી બાપા આવું હું કામ કરો છો? તારે આ બધી વાતમાં પડવાની શું જરૂર છે? હા તે એને તમને ચોર સાબિત કર્યા તે કઈ નહીં. આપણે ખાલી 4 રીંગણા લીધા હતા એની વાડીમાંથી. ત્યાં તો કે આખા ગામમાં જેટલી ચોરીઓ થઈ છે એ બધું આ દેવો જ કરે છે. પણ પૂછીને લેવાય ને, પૂછ્યા વગર શું કામ લેવા જોઈએ? અમે તો ખેતરમાંથી ખાલી 4 રીંગણા લીધા હતા. તમે આખા ગામમાં બધાયની વાડીમાંથી ઓજાર ચોરીને વેચી નાખ્યા છે, તોય શરમ નથી આવતી? બસ બેટા, ખબર પડી ગઈ છે અમને કે એ બધી ચોરી આણે કરી છે. અને હવે તો બધાય ગામવાળા અમને કહેવા આવે જ છે, કારણ કે બધાને ખબર પડી ગઈ છે કે ઓજારો આ લેતો તો એ અમને બંનેને ખબર પડી ગઈ છે. તો એ રોજ આવે છે 2-5 જણા. પણ તમે ઉપાધિ કરોમાં, આમણે હવે નિર્ણય લીધો જ છે કે આને પોલીસને સોંપી દેવાનો ને તમને ગામમાં રાખવાનો. જો ગામમાંથી તો અમે છે ને એમે નીકળવાના નહોતા, બરાબર? બાકી એ તમારો દીકરો છે, તમારા દીકરાને તમારે જે કરવું હોય ને એ કરી દો. અરે બોલ માને, હા ગામ ધણી છે, મુખી બાપા કહેવાય. તું એની સામે ક્યારની લબલબાટી બોલાવસ? તને કઈ ભાન નથી પડતી? જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હા મુખી બાપા, હા તમારા લોકોએ શું કરવું શું નહીં તમારા હાથની વાત છે. જો હું માફી માગું છું. હા મારી ઘરવાળીથી કાંઈ વધારે બોલી જવાયું હોય ને તો. અરે બેટા, તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અને એણે મારી આંખ ઉઘાડીને એટલે મને ખબર પડી કે આ રીઢો ગુનેગાર મારા ઘરમાં જ ઉછરે છે. એક વાત કહું મુખી બાપા, આ છોકરા આવું બધું કરે ને એમાં વાંક છે ને મા બાપનો જ હોય. જો નાનેથી એને સંસ્કાર દીધા હોય ને શીખવાડ્યું હોય ને તો છોકરા આવા કામ જ ન કરે. તારી વાત સાચી છે બેટા, કે મારા સંસ્કારમાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે, એટલે આજ તમારી સામે આ ગામ ધણીને ઝૂકવું પડે છે. બાકી અત્યાર સુધી હું નથી ઝૂક્યો. ના, તમારા કે મારા સંસ્કારોમાં ક્યાંય કમી નથી. તમારો હોદ્દો એને નડી ગયો છે, બીજું કાંઈ નથી. ઓલું કે ને કે માણસને સત્તા મળે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એ સત્તાનો નશો જો મગજમાં ચડી જાય ને તો એ માણસને માણા નથી રહેવા દેતો. સાચી વાત છે બેન તમારી. જુઓ, મેં છે ને કાંઈ ચોરી બોરી નથી કરી. બસ હવે ચોરી નથી કરી તો ત્યાં તું પૂછવા ગયો તો હું આ લઈ જાઉં છું એમ? આમાં પૂછવાનું શું હોય? આપણા ગામ મુખી છે, હું મુખીનો છોકરો છું, તો પૂછવાનું મારે એમાં કોઈ મુખીનો છોકરો હોય તો હું આ બધી જમીન ગામની છે, તારા બાપની છે, તે નહીં પૂછવાનું? જો આ બેન કહેતા હતા એ સાચું છે. આ મુખીના પદનો નશો છે એને. કાંઈ નહીં, અમે લોકો રજા લઈ. હા, ચાલો પોલીસ સ્ટેશને. ના ના નહીં, પોલીસ સ્ટેશનમાં નહીં બાપા. જો હવે હું કાંઈ નહીં લોકો એનું. તને મેં કીધું ને હાલ વગર માર ખાધે. બાપા ખાધા વગરનું આવું છે કે પછી હજી મૂકું? નહીં, હું નહીં બાપા.